નમસ્કાર દોસ્તો, વર્લ્ડની આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટીની અંદર હું નિલેશ માકાણી આપનું હાર્ટલી સ્વાગત કરું છું, હાર્ટલી વેલકમ કરું છું કે તમે કંઈક નવું જાણવા માટે, નવું સમય શીખવા માટે તમારા સમયનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે દોસ્તો. તો સૌથી પહેલા તમારું હાર્ટલી સ્વાગત કરું છું, હાર્ટલી દોસ્તો વેલકમ કરું છું દોસ્તો. તો જેમ આજે ભરેલા જગની અંદર દોસ્તો એક નવું પાણી બીજું નથી નાખી શકતા, એવી જ રીતના જે છે કે ભરેલા મગજની અંદર દોસ્તો બીજો વિચાર, બીજો આઈડિયાસ દોસ્તો નથી નાખી શકતા. તો દરેક મિત્રો જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે, તો દરેક મિત્રોને મારી રિક્વેસ્ટ છે કે પહેલું તમારા માઇન્ડને જે છે બ્લેન્ક કરી નાખો. એનો મતલબ જે છે ઘણા બધા મિત્રોના મગજની અંદર ગલત ખ્યાલાત હશે કે જે આ વિડીયો જોતા પહેલા મગજની અંદર એવો પણ વિચાર આવતો હશે કે આ કોઈ સભ્ય મેમ્બર બનાવવાની કોઈ સ્કીમ તો નથી ને, કોઈ ચેનલ સિસ્ટમ તો નથી ને, કોઈ જોડવાનો તો વ્યવસાય નથી ને. દોસ્તો તો એટલું કહી દઉં છું, આ કોઈ સભ્ય મેમ્બર બનાવવાની કોઈ ચેનલ સિસ્ટમ નથી, કોઈ સ્કીમ નથી, જોડવાનો કોઈ વ્યવસાય નથી દોસ્તો. આ વ્યવસાય જે છે એક ગવર્મેન્ટનો એક મોટો પ્રોજેક્ટ છે અને આજે કહી શકાય છે એક સામાન્ય વ્યક્તિને આગળ લઈ જવા માટે એક વર્લ્ડની એક બહેતરીન ઓપોર્ચ્યુનિટી છે, એક પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ બિઝનેસ છે દોસ્તો, કે જેના માધ્યમ થકી એક સામાન્ય વ્યક્તિ અહીંથી કામગીરી કરીને આગળ વધી એના દરેક સપનાને દોસ્તો પૂરા કરી શકે એવો એક વ્યવસાય છે દોસ્તો. તો ઓપન માઇન્ડ રાખી દોસ્તો સમજવાની કોશિશ કરજો. અગર પ્રોપરલી ઓપન માઇન્ડ રાખી દોસ્તો સમજી લીધું તો 100% તમારી લાઈફની અંદર પણ એક મોટો બદલાવ, એક મોટો યુ ટર્ન, એક મોટો એક ચેન્જ દોસ્તો જે છે અહીંથી આવી શકે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મારો પરિચય આપું છું. મારું નામ નિલેશ માકાણી છે, શામળાજી નજીક દોસ્તો ખારીકંપા કરીને ગામ છે, મૂળ ત્યાંનો વતની છું અને હાલ રેસિડેન્સી મારી બહાર છે. આજે જે ઇન્ડસ્ટ્રી, જે વ્યવસાયને દોસ્તો તમે આજે સમજી રહ્યા છો, એ જ ઇન્ડસ્ટ્રી, એ જ વ્યવસાયને સમજવાનો મોકો મને આજથી કરીબન 7.5 વર્ષ પહેલા મારા ફેમિલી મેમ્બર, મારા કઝિન મામા દ્વારા સમજવાનો મોકો મળેલો હતો અને આ ઇન્ડસ્ટ્રી સાથે મારી જર્ની મેં એકદમ પાર્ટ ટાઈમ બેઝ ઉપર સ્ટાર્ટ કરેલી હતી. 1 વર્ષ એન્જિનિયરિંગના મારા અભ્યાસ સાથે મેં કામ કર્યું અને સમથિંગ 3.5 વર્ષ આ બિઝનેસ ડેમાં મારી જોબ સાથે બિઝનેસ રન કર્યો. મેં અમદાવાદની અંદર આઈટી કંપનીની અંદર દોસ્તો સિનિયર સોફ્ટવેર ડેવલપરની પોસ્ટ ઉપર કામ કરતો હતો. 1 વર્ષ એન્જિનિયરિંગના અભ્યાસ સાથે કામ કર્યો, સમથિંગ 3.5 વર્ષ જોબ સાથે કામ કમ્પ્લીટ કર્યા પછી મને એટલી વસ્તુ સમજાય કે નિલેશ, લાઈફની અંદર આગળ વધવું છે, તારા સપના પૂરા કરવા છે, તો તું જોબ કરી રહ્યો છે એની અંદરથી તારા દરેક સપનાને પૂરા થવાના નથી. તારી જરૂરિયાતો પૂરી કરી શકીશ, જેમ કે રોટી, કપડા, મકાન, યા નાનું 1 BHK 2 BHK તું તારું મકાન લઈ શકીશ, પણ તારા જો સપના મોટા છે, ફેમિલીને લક્ઝરી લાઈફસ્ટાઈલ આપી છે, ફેમિલીને જે છે એક સારા ઘરમાં રાખવી છે, વર્ષની અંદર જે છે ઇન્ટરનેશનલ ટ્રીપો કરવી છે દોસ્તો, તો તું એ જોબની અંદર એ પૂરું કરી શકવાનો નથી. તારી જરૂરિયાતો પૂરી કરી શકીશ, પણ મારા સપના નાનપણથી જ બહુ મોટા હતા અને સપના મોટા હોવાના લીધે મને એટલી વસ્તુ સમજાય કે મારા સપના હું જોબમાંથી નહીં પૂરા કરી શકું અને એના માટે કંઈક ઓર કરવું પડશે. અને એ સમયગાળાની અંદર આ ઇન્ડસ્ટ્રી, આ બિઝનેસનું ઇમ્પોર્ટન્ટ, આની જે છે ગહેરાઈ મને ખબર પડી ગઈ હતી કે આ ઇન્ડસ્ટ્રીના માધ્યમ થકી મારા દરેક સપનાને જે છે પૂરા કરી શકીશ. અને આ ઇન્ડસ્ટ્રીની ગહેરાઈ, આનું ઇમ્પોર્ટન્સ જોઈ નક્કી કર્યું કે આ બિઝનેસ સાથે એઝ એ કેરિયર જર્ની સ્ટાર્ટ કરવી છે. અને જ્યારે કેરિયર જર્ની સ્ટાર્ટ કરી દોસ્તો, ત્યારે મારી જોબને રિઝાઇન કરી ત્યારે એપ્રોક્સિમેટ દોસ્તો જે છે, જ્યારે જોબને રિઝાઇન કરી ત્યારે મારી સેલરી 40,000 હતી. અને આ ધંધાની તાકાત, આનું ભવિષ્ય જોઈએ, આની સાથે દોસ્તો એઝ એ કેરિયર કામ કરી રહ્યો છું. અને આજે આ જ ધંધાની તાકાત, આનું ભવિષ્ય જોઈએ, મારા મિસિસ પણ કપડવંજ કોલેજમાં એઝ અ પ્રોફેસરમાં જોબ કરતા હતા, એની પણ જોબને રિઝાઇન કરી આજે એ પણ મારી સાથે એઝ એ કેરિયર કામ કરી રહ્યા છે. અને મારું ઓલ ફેમિલી આ બિઝનેસમાં દોસ્તો ઇન્વોલ્વ થઈને આજે સાથે કામ કરી રહ્યો છે. અને આજથી 7.5 વર્ષ પહેલા લીધેલા એક ડિસિઝનના માધ્યમ થકી મારી લાઈફની અંદર બદલાવ શું આવ્યો, તો આજે કહી શકાય એજ ઓફ 29, આજે 29 વર્ષની એક નાની ઉંમરની અંદર ફેમિલીમાં 40 લાખની એક પ્રોપર્ટી એડ થઈ. આજે 29 વર્ષની એક નાની ઉંમરની અંદર ફેમિલીની અંદર એક અર્ટિગા જેવી આજે ગાડી મેન્ટેન કરી રહ્યો છું. લાઈફના જે પણ સપના જોયેલા હતા, બધા સપના 1 બાય 1 કરતા પૂરા કરી શક્યો છું, પાવર ઓફ ધીસ ઇન્ડસ્ટ્રી, આ સિસ્ટમની બદોલત. અને આ બધું જ પોસિબલ બન્યું છે એનું એક જ કારણ છે, સહી ઉંમરની અંદર સહી માર્ગ અને માર્ગદર્શક મને મળ્યા ત્યારે. આજે દોસ્તો તમારી પાસે પણ જે છે આ ઇન્ડસ્ટ્રીનો એક સહી માર્ગ પણ છે અને માર્ગદર્શક પણ છે કે જેના માધ્યમ થકી તમે પણ તમારી લાઈફની અંદર આગળ વધી તમારા દરેક સપનાને જે છે પૂરા કરી શકો છો. એટલી આ ઇન્ડસ્ટ્રીની ગહેરાઈ છે, પણ એના માટે એક પોઝિટિવ સોચ રાખી દોસ્તો એને સમજવું બહુ જરૂરી છે દોસ્તો. તો અંત સુધી જે છે આ વિડીયો જોજો. અગર અંત સુધી પોઝિટિવ સોચ રાખી આ વિડીયોને જોઈ લીધો અને સમજી લીધો અને જે હું બતાવવા માંગુ છું, અગર એને તમારી લાઈફની અંદર જો ઇમ્પ્લિમેન્ટ કરી દીધું તો 100% તમારી લાઈફની અંદર પણ એક મોટો ચેન્જ આવી શકે છે દોસ્તો. આગળ વાત કરીએ દોસ્તો, તો આજે દરેક ફેમિલી જે છે સફળતા મેળવવા માંગે છે. અને આજે સફળતા મેળવવા માટે કોઈ વ્યક્તિ નાની નોકરી કરે છે, કોઈ વ્યક્તિ જે છે નાનો મોટો ધંધો કરી રહ્યો છે. અને આજે કહી શકાય છે કે દરેક વ્યક્તિની સફળતાની વ્યાખ્યા કંઈક અલગ અલગ હોય છે. કોઈ વ્યક્તિની સફળતાની વ્યાખ્યા હોય છે કે એક સારું હેલ્થ જે છે રાખવું છે, તો એના માટે સફળતાની વ્યાખ્યા સારું હેલ્થ છે. કોઈના માટે જે છે સફળતાની વ્યાખ્યા જે છે સારું વેલ્થ છે, અને કોઈના માટે જે છે સફળતાની વ્યાખ્યા સમયની આઝાદી છે દોસ્તો. અને એના માટે જે છે કંઈક ને કંઈક કામ કરે છે. કોઈ વ્યક્તિ નાની મોટી નોકરી કરે છે, કોઈ વ્યક્તિ નાનો મોટો ધંધો
કરે છે, એના માટે કંઈક ને કંઈક દોસ્તો કામગીરી કરી રહ્યો છે, પણ જે કામ કરે છે એના માટે દોસ્તો જે છે, જે સારું હેલ્થ મેળવવું છે, સારી વેલ્થ મેળવી છે, સમયની આઝાદી મેળવવી છે, પણ એ મેળવી શકતો નથી. એનું એક જ કારણ છે, સહી પ્લેટફોર્મ ન હોવાના લીધે જે છે સારું હેલ્થ, સારું વેલ્થ અને સમયની આઝાદી દોસ્તો મેળવી શકતો નથી. દોસ્તો આગળ વાત કરીએ દોસ્તો તો પૈસો કમાવાનો ફોર્મ્યુલા શું છે એના વિશે વાતચીત કરીએ તો તમારી જે છે ક્ષમતા છે, અને ક્ષમતા માટે તમે જેટલા સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને એ સમયનું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી જે પ્રોફિટ મળે છે એને કહેવાય છે દોસ્તો પૈસો જે છે. અને આજે તમારી ક્ષમતા જે છે 100 રૂપિયા કમાવાની છે, અને તમે પર ડે ના 10 કલાક જે છે ઇન્વેસ્ટ કરો છો તો તમારી તમે 1000 રૂપિયા કમાણી કરી શકો છો. તમારી ક્ષમતા 200 રૂપિયા કમાવાની છે, તમે 10 કલાક ઇન્વેસ્ટ કરો છો તો તમે 2000 રૂપિયા કમાણી કરી શકો છો. અને તમારી ક્ષમતા 100 રૂપિયા કમાવાની છે, તમે 100 કલાક ઇન્વેસ્ટ કરો છો તો તમે 10,000 રૂપિયા કમાણી કરી શકો છો. અને તમારી ક્ષમતા 100 રૂપિયા કમાવાની છે, તમે 1000 કલાક ઇન્વેસ્ટ કરો છો તો દોસ્તો તમે 1 લાખ રૂપિયા કમાણી કરી શકો છો. ઇન શોર્ટ દોસ્તો આજે કોમન મેન જે છે ક્યારે પણ જે છે 100 કલાક કામ કરી શકતો નથી, 1000 કલાક ક્યારે પણ કામ કરી શકતો નથી. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ જે છે 100 કલાક અને 1000 કલાક કામ કરી શકતો નથી. પણ કામ કરવાના વર્કિંગ અવર્સ દોસ્તો જે છે 8 થી 10 કલાક યા 12 કલાક છે, એનાથી વધારે કલાક કામ કરી શકતો નથી. અગર જો તમારી જે છે આવકમાં વધારવી છે તો સિમ્પલી આનો મતલબ એક જ થાય છે, આ સ્લાઇડ ઉપર જે છે કે તમારા કામના કલાક વધે તો તમારી આવકમાં વધારો થાય. જ્યાં સુધી તમારા કામના કલાક ન વધે ત્યાં સુધી આવકમાં વધારો થઈ શકતો નથી. પણ આજે કોમન મેન જે પણ કામગીરી કરે છે એની અંદર એના કામના કલાક વધારવા તો છે, પણ આખી જિંદગી મહેનત કરે છે પણ એના કામના કલાક વધારી શકતા નથી. અને કામના કલાક નથી વધતા એટલા માટે દોસ્તો આવક વધતી નથી. દોસ્તો આજે અંત સુધી બન્યા રહેજો અને આખો પૂરો વિડીયો દોસ્તો જોઈ લેજો, કારણ કે અગર પૂરો વિડીયો જોઈ લીધું તો તમને દોસ્તો લાસ્ટ સુધીની અંદર દોસ્તો તમને તમારા કામના કલાક, તમારા વર્કિંગ અવર્સ કેવી રીતે વધારી શકાય દોસ્તો તમને એનો આઈડિયા મળી જશે, કે જેના માધ્યમ થકી તમે તમારા કામના કલાક વધારીને આવકમાં એક દોસ્તો વધારો કરી શકો છો. તો આજે દુનિયાની અંદર જે છે હવેના સમયગાળાની અંદર દોસ્તો ઓનલાઈન બિઝનેસ બૂમ કરી રહ્યો છે અને એનું મોટું માર્કેટ થઈ રહ્યું છે. દોસ્તો આજે વાતચીત કરીએ, આજે એમેઝોન અને ફ્લિપકાર્ટ શું કરે છે. આજે એમેઝોન અને ફ્લિપકાર્ટ જે છે કોઈ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ નથી કરતી, કોઈ પ્રોડક્ટનું પ્રોડક્શન નથી કરતી, પણ આજે જે લોકો પ્રોડક્ટ બનાવે છે એના કરતા વધારે એમેઝોન અને ફ્લિપકાર્ટ કમાણી કરે છે. એનો મતલબ શું છે, એને એક એવી સિસ્ટમ બનાવી છે જેના માધ્યમ થકી લોકો સુધી ઇઝીલી પ્રોડક્ટની સર્વિસીસ દોસ્તો પહોંચી શકે, ઇઝીલી પ્રોડક્ટ પહોંચી શકે. તો એના માધ્યમ થકી પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુશન એક સિસ્ટમ એવી બનાવી છે કે જેના માધ્યમ થકી આજે એમેઝોન અને ફ્લિપકાર્ટ દોસ્તો મોટી કમાણી કરી રહ્યું છે. એવી જ રીતે અત્યારના સમયગાળાની દોસ્તો તમે ઝોમેટો છે, સ્વિગી છે, ફૂડ પાંડા છે, આવા ઘણા બધા બિઝનેસ છે. આજે આના એક પણ રેસ્ટોરન્ટ નથી, પણ તમે જો અત્યારના સમયગાળાની અંદર દોસ્તો આજે મોટી કમાણી કરી રહ્યા છે, કારણ કે આ બદલતે દોરના વ્યવસાય છે. એવી જ રીતે આજે કહી શકાય છે ઓલા ઉબેરની એક પણ ટેક્સી નથી, પણ આજે મોટી કમાણી કરી રહ્યા છે, કારણ કે આ પણ વ્યવસાય એક બદલતા દોરના વ્યવસાય છે. એવી જ રીતે આજે ઓયોની એક પણ જે છે હોટલ નથી, પણ આજે મોટી કમાણી કરી રહ્યા છે. એનો મતલબ શું છે, આ પણ એક બદલતા દોરનો વ્યવસાય છે. એટલા માટે કરીને કારણ કે હવે જે છે કામ કરવાની પેટર્ન બદલાઈ રહી છે અને માર્કેટ આખું બદલાઈ રહ્યું છે અને બદલતા દોર સાથે બદલાવું જરૂરી છે. અને હવેના સમયગાળાની અંદર દોસ્તો એવા બિઝનેસ જે છે સારી કમાણી કરી રહ્યા છે જે દેખાતા નથી. જેમ કે આજે હું તમને વાત કરું કે ગૂગલ, ફેસબુક, આજે એમેઝોન, સ્નેપડીલ, હવે કેટલી જે છે ઇન્ડસ્ટ્રીઓ છે, આને માર્કેટમાં એક પણ દુકાન નથી, પણ આજે આવકની દ્રષ્ટિએ મોટી કમાણી કરી રહ્યા છે. કેમ? કારણ કે આ બદલતા દોરના વ્યવસાય છે. આજે જે વ્યવસાય ટેકનોલોજી સાથે કનેક્ટ થઈને કામ કરે છે એની આવક દિન પ્રતિદિન દોસ્તો જે છે આજે વધી રહી છે, પણ જે વ્યવસાય હજી પણ ટેકનોલોજી સાથે કનેક્ટ નથી થયેલા એની આવકની અંદર દોસ્તો મોટી તકલીફ આવેલી છે. તો આજે જે ઇન્ડસ્ટ્રી, જે વ્યવસાય વિશે હું દોસ્તો તમને વાતચીત કર્યો છે એ પણ એક હવેની સદીનો, એક બદલતા જમાનાનો, એક ગવર્મેન્ટનો જ એક મોટો પ્રોજેક્ટ છે, જે ટેકનોલોજી સાથે કનેક્ટ થઈને તમે કામગીરી કરીને તમારી આવકમાં જે છે એક વધારો કરી શકો છો. તમારી લાઈફની અંદર એક મોટો એક બદલાવ, એક ચેન્જ અહીંથી લાવી શકે છે દોસ્તો. તો આજે દરેક ફેમિલીની અંદર દોસ્તો અત્યારના સમયગાળાની અંદર બે જરૂરિયાત છે જેના માટે ફેમિલી કાંક ને કાંક કામ કરતું હોય છે દોસ્તો. અને અત્યારના સમયગાળાની અંદર પહેલી જરૂરિયાત છે જેને કહેવામાં આવે છે પર્સનલ કેર અને હોમ કેર દોસ્તો, અને બીજી જરૂરિયાત છે જેને કહેવામાં આવે છે હેલ્થ કેર. અને આજે કહી શકાય છે આજે પર્સનલ કેર અને હેલ્થ કેર ની અંદર દોસ્તો આપણી પાસે ઘણી બધી પ્રકારની દોસ્તો બ્રાન્ડ છે, જેની અંદર પર્સનલ કેર, હોમ કેર, હેલ્થ કેર, એગ્રીકલ્ચર કેરના સેગમેન્ટની મોટી પ્રોડક્ટની આપણી પાસે એક રેન્જ અવેલેબલ છે, જેની આપણે એજન્સી અહીંથી દોસ્તો મળી રહી છે. અને આપણી પાસે જે બ્રાન્ડ છે જેના ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ લેવલના દરેક પ્રકારના સર્ટિફિકેશન દોસ્તો આપણી બ્રાન્ડને જે છે દોસ્તો અહીંથી ઓલરેડી મળેલા છે. અને એની સાથે સાથે દોસ્તો જે છે કહી શકાય છે આપણી જે બ્રાન્ડ છે એને બેસ્ટ હેલ્થ કેર બ્રાન્ડનો એવોર્ડ પણ મળેલો છે. અને આપણી પાસે જે સર્ટિફિકેશન છે એ સર્ટિફિકેશનની અંદર એક સર્ટિફિકેશન વિશે વાતચીત કરું કે જે આયુષનું પ્રીમિયમ સર્ટિફિકેશન, જેને આજે ઇન્ડિયન ગવર્મેન્ટ પર દોસ્તો વાતચીત કરીએ છીએ કે આયુષ મંત્રાલય દ્વારા નિર્દેશિત થયેલી જે છે વસ્તુ વાપરવી બહુ જ જરૂરી છે દોસ્તો. એ આપણા બેસ્ટ સારા હેલ્થ માટે જે છે અત્યારના સમયગાળાની અંદર સૌથી વધારે જરૂરી છે. તમારા બેસ્ટ હેલ્થ માટે દોસ્તો અત્યારના સમયગાળાની અંદર સૌથી વધારે જરૂરી છે આયુષ પ્રીમિયમ સર્ટિફાઈડ વસ્તુ દોસ્તો. તો આગળ વાતચીત કરીએ કે આપણી પાસે જે પ્રોડક્ટની રેન્જ છે દોસ્તો, 4 પ્રકારની આપણી પાસે પેસ્ટ છે, 4 પ્રકારની
પ્રકારના દોસ્તો ફેસ વોશ છે, 11 પ્રકારના દોસ્તો સાબુ છે, 2 પ્રકારના જે છે ઓઇલ છે, 3 પ્રકારના જે શેમ્પુ છે અને અલગ અલગ પ્રકારની જે છે દોસ્તો સ્કિન કેરની અને જે છે પર્સનલ કેરની એક મોટી રેન્જ અવેલેબલ છે દોસ્તો. અને એની સાથે સાથે મોટી હોમ કેરની પણ એક મોટી રેન્જ આપણી પાસે અવેલેબલ છે દોસ્તો. અને હેલ્થ કેરની અંદર વાતચીત કરું તો 100% આયુર્વેદિક એક નેચરલ સપ્લિમેન્ટ છે, જેની અંદર આજે કહી શકાય છે કોઈને ઉધરસનો કોઈ પ્રોબ્લેમ છે, શરદી ખાંસીનો કોઈ પ્રોબ્લેમ છે, તો એના માટે આપણી પાસે એક કફનીલ કરીને છે, જે એક નેચરલ સોલ્યુશન જે છે દોસ્તો. અને આનો ઉપયોગ પરિવારના દરેક વ્યક્તિ કરી શકે છે, બાળકથી લઈને મોટા બુઝુર્ગ વ્યક્તિ પણ આનો યુઝ કરી શકે છે. જો કોઈ ડાયાબિટીસ દર્દી આનો યુઝ કરે છે તો નેચરલી જે છે કહી શકાય છે એને શરદી ખાંસીના પ્રોબ્લેમમાંથી બહાર નીકળી શકે છે. અને ડાયાબિટીસ દર્દી પણ આજે યુઝ કરી શકે છે, કારણ કે આની કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી. તો એના માટે કરીને કફનીલ કરીને છે. કોઈને સ્કિનના રિલેટેડ કોઈ ડિસીઝ છે, ખીલ ખરજુ દાદરનો લગતો કોઈ પ્રોબ્લેમ છે, તો એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે આપણી પાસે એક બ્લડ પ્યુરિફાયર કરીને છે, કે જેના માધ્યમ થકી સ્કિનને લગતા કોઈ બીમારીમાંથી બહાર નીકળી શકે છે. કોઈને પેટને રિલેટેડ કોઈ બીમારી રહે તો પેટમાં દર્દ થાય છે, અપચો અથવા તો ભૂખ નથી લાગતી દોસ્તો, તો એના માટે કરીને એક લીવ અગેન કરીને છે. અને એની સાથે સાથે જે છે લેડીઝને ગાયનિકના લગતા કોઈ પ્રોબ્લેમ આવે છે તો એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે દોસ્તો જે છે કહી શકાય છે એક નેચરલ એક સોલ્યુશન છે. અને એની સાથે કોઈને જે છે સ્ટોનના રિલેટેડ કોઈ પ્રોબ્લેમ થાય છે તો પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે કરીને આપણી પાસે એક બેસ્ટ સોલ્યુશન છે. યુરી પ્લસ 3 જે છે લિક્વિડ ફોર્મની અંદર દોસ્તો અવેલેબલ છે અને કેપ્સ્યુલ ફોર્મની અંદર પણ દોસ્તો અવેલેબલ છે. અને એની સાથે સાથે એનેમિયાનો કોઈ પ્રોબ્લેમ રહે છે તો એનેમિયાના પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે, જેનો મતલબ છે લોહીની કમી રહેતી હોય તો એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે આપણી પાસે ફિલિંગ લિક્વિડ કરીને એક બેસ્ટ સોલ્યુશન છે. અને માલિશ મસાજ માટે કરીને આપણી પાસે એક ચંપી શેમ્પુ ઓઇલ કરીને પણ છે. અને શરીરના કોઈ ભાગની અંદર દોસ્તો કપાઈ ગયા હોય કે બળી ગયા હોય તો જલ્દીથી રૂઝ લાવવા માટે કરીને આપણી પાસે એક વુન્ડ હેલિંગ ક્રીમ કરીને છે. જનરલી જોવા જઈએ તો ડાયાબિટીસના દર્દીને જલ્દીથી રૂઝ નથી આવતી, અને આના માધ્યમ થકી દોસ્તો ડાયાબિટીસના દર્દીને પણ જલ્દીથી રૂઝ આવે છે. તો એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે આપણી પાસે એક વુન્ડ હીલિંગ ક્રીમ કરીને છે, જે એક નેચરલ સોલ્યુશન, જેના માધ્યમ થકી જે છે જલ્દીથી રૂઝ આવે છે. અને શરીરની અંદર કોઈ દુખાવા રહેતા હોય તો દુખાવાના કોઈ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે આપણી પાસે એક્સટર્નલ દુખાવા માટે નોવેદના જેલ ફોર્મની અંદર પણ અવેલેબલ છે. અને થાઇરોઇડને લગતી કોઈ તકલીફ રહેતી હોય તો થાઇરોઇડને લગતી કોઈ બીમારીમાંથી બહાર નીકળવા માટેનું એક બેસ્ટ એક નેચરલ સોલ્યુશન છે, જેના માધ્યમ થકી થાઇરોઇડની બીમારીમાંથી બહાર નીકળી શકે છે. એના માટે કરીને થાઇ હેલ્થ કરીને છે. એના પછી એલર્જેટિક કોઈ પ્રોબ્લેમ રહેતો હોય, એલર્જેટિક કોઈ બીમારી રહેતી હોય તો એલર્જેટિક કોઈ બીમારીમાંથી બહાર નીકળવા માટે આપણી પાસે એક બેસ્ટ સોલ્યુશન એક એન્ટી એલર્જી કરીને છે, કે જેના માધ્યમ થકી એલર્જીના પ્રોબ્લેમમાંથી દોસ્તો બહાર નીકળી શકાય છે. અને કોઈને પ્રેગ્નન્સીના કોઈ પ્રોબ્લેમ રહેતો હોય, જેની અંદર પીસીઓડી અને પીસીઓએસને લગતા કોઈ પ્રોબ્લેમ રહેશે તો એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે કરીને આપણી પાસે એક બેસ્ટ સોલ્યુશન એક સાયક્લોવા કરીને છે. એના પછી જે છે આજે કહી શકાય છે ઘણી બધી જગ્યાએ જે છે અત્યારના કોવિડ સમયગાળાની અંદર દોસ્તો ઘણી બધી જગ્યાએ તાવનો એનો પ્રોબ્લેમ જોવા મળે છે. તો તાવને લગતી જે છે સમસ્યામાંથી બહાર નીકળવું છે, બીમારીમાંથી બહાર નીકળવું છે, તેના માટે આપણી પાસે એક બેસ્ટ સોલ્યુશન એક બિલો 37 કરીને છે, કે જેના માધ્યમ થકી નેચરલી તાવની બીમારીમાંથી દોસ્તો બહાર નીકળી શકાય છે. અને શરીરની અંદર કોઈ અંદરના દુખાવા રહે છે તો અંદરના દુખાવાના પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે કરીને આપણી પાસે એક બેસ્ટ સોલ્યુશન નોવેદના કેપ્સ્યુલ ફોર્મની અંદર દોસ્તો અવેલેબલ છે. એના પછી ગેસ એસિડિટી અને કબજિયાતની કોઈ તકલીફ રહેતી હોય તો એ તકલીફમાંથી બહાર નીકળવા માટે કરીને આપણી પાસે એક બેસ્ટ સોલ્યુશન ઇમ્યુનો 3+ કરીને છે, કે જેના માધ્યમ થકી નેચરલી ગેસ એસિડિટી કબજિયાતની તકલીફમાંથી બહાર નીકળી શકાય છે. અને ભવિષ્ય જે છે કહી શકાય છે હાર્ટના રિલેટેડ કોઈ પ્રોબ્લેમ ના આવે અને પંપ અને સ્ટેન ના બેસાડવા પડે અને લાખો રૂપિયાના જે છે ખર્ચામાંથી બચવું હોય તો એના માટે કરીને આપણી પાસે એક બેસ્ટ સોલ્યુશન એક વેલહાર્ટ કરીને છે, કે જેના માધ્યમ થકી નેચરલી હાર્ટને લગતી કોઈ બીમારીમાંથી દોસ્તો બહાર નીકળી શકાય છે. અને એની સાથે સાથે દોસ્તો આપણું ઘર છે, ગાડી છે, એને અને આપણી જાતને આપણે રેગ્યુલર બેઝ ઉપર સાફ રાખીએ છીએ દોસ્તો. જેમ કે આજે ઘરને જે છે રેગ્યુલર બેઝ ઉપર સફાઈ રાખીએ છીએ, ગાડીને રેગ્યુલર બેઝ ઉપર સફાઈ કરીએ છીએ, અને આપણે રોજ નાહીએ ધોઈએ છીએ દોસ્તો. તો એવી જ રીતના આપણા શરીરની અંદરના ઓર્ગનને દોસ્તો સર્વિસીસ કરવા માટે કરીને જે છે કહી શકાય છે એક બેસ્ટ સપ્લિમેન્ટ. ક્યારે પણ એવું નથી થતું કે આજે મૂડ આવ્યો ચલો કિડની સાફ કરી દઈએ, આજે મૂડ આવ્યો ચલો લીવરને સાફ કરી દઈએ, આજે મૂડ આવ્યો ચલો હૃદયને સાફ કરી દઈએ, એવું ક્યારે થતું નથી. તો અંદરના ઓર્ગનને મેન ઓર્ગનને દોસ્તો સર્વિસીસ કરવાનું કામ કરે છે ડેલી ડિટોક્સ, જે નેચરલી બોડીની અંદર જે ખરાબ કચરો ટોક્સિન્સ જે છે જમા થયેલો છે એ નેચરલી ટોક્સિન્સને જે છે બહાર કાઢવાનું કામ કરે છે, કે જેના માધ્યમ થકી એ ટોક્સિન્સ બહાર નીકળે છે તો વ્યક્તિ હેલ્ધી લાઈફ જી શકે છે, કુદરતી રીતે જે છે હેલ્ધી લાઈફ જી શકે છે, અને ભવિષ્ય આવનારી ઘણી બધી બીમારીઓથી દોસ્તો બચી શકાય છે. અને પેટની અંદર કોઈ દુખાવો રહેતો હોય, અપચો રહેતો હોય, ભૂખ નથી લાગતી અને કબજિયાતનો પ્રોબ્લેમ રહેશે તો એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે લીવ અગેન લિક્વિડ અને કેપ્સ્યુલ ફોર્મ દોસ્તો બંનેની અંદર દોસ્તો અવેલેબલ છે. અને એની સાથે કોઈને એનિમિયાનો પ્રોબ્લેમ રહેશે
રહેશે, લોહીની કમી રહેશે, તો એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે કરીને આપણી પાસે એક બેસ્ટ સોલ્યુશન ફિલિંગ જે છે કેપ્સ્યુલ ફોર્મની અંદર પણ દોસ્તો અવેલેબલ છે. એના પછી સ્ટ્રેસને લગતી કોઈ બીમારી રહેતી હોય તો સ્ટ્રેસને લગતી બીમારીમાંથી બહાર નીકળવા માટે એક બેસ્ટ સોલ્યુશન એક 5 સ્ટ્રેસ કરીને છે કે જેના માધ્યમ થકી સ્ટ્રેસને લગતી બીમારીમાંથી દોસ્તો બહાર નીકળી શકાય છે. અને કોઈને કેલ્શિયમના રિલેટેડ કોઈ પ્રોબ્લેમ રહેશે, જોઈન્ટને લગતી તકલીફના લીધે જે છે દોસ્તો કેલ્શિયમનો પ્રોબ્લેમ આવતો હોય છે, આજે જોઈન્ટને લગતી તકલીફ કેલ્શિયમના પ્રોબ્લેમના લીધે દોસ્તો જોવા મળતી હોય છે, તો એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવું છે, જોઈન્ટને લગતી તકલીફમાંથી બહાર નીકળવું છે દોસ્તો, તો એના માટે કરીને એક બેસ્ટ સોલ્યુશન એક નેટસેમ કરી છે, જે કેલ્શિયમની ઉણપ છે એના માટે કરીને એક કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે આ સપ્લિમેન્ટ્સ કામ કરે છે. કોઈને સ્ટોનના રિલેટેડ કોઈ પ્રોબ્લેમ રહેશે તો એના માટે કરીને ટેબ્લેટ્સ ફોર્મની અંદર દોસ્તો અવેલેબલ છે. યુરિફ્લસ જે છે યુરિફ્લસ કેપ્સ્યુલ ફોર્મની અંદર અવેલેબલ છે દોસ્તો. એની સાથે સાથે કોઈને શ્વાસના રિલેટેડ કોઈ તકલીફ રહેશે, પંપ લેવો પડતો હોય છે દોસ્તો, બ્રીથિંગ પ્રોબ્લેમ જોવા મળે છે, અને અત્યારે કોરોના પિરિયડની અંદર ઘણા બધા લોકોને જે છે આજે કહી શકાય છે બ્રીથિંગ પ્રોબ્લેમ જોવા મળે છે, કારણ કે કોરોના સીધો જે છે ફેફસા ઉપર, લંગ્સ ઉપર દોસ્તો ઇફેક્ટ કરે છે, અને જેને લીધે કરીને લંગ્સ બહુ જ ડેમેજ થાય છે, અને આવનારા સમયની અંદર એને શ્વાસ લેવાની તકલીફ જોવા મળે છે. તો એ સમસ્યામાંથી બહાર નીકળવું છે તો એના માટેનો બેસ્ટ સોલ્યુશન એક આયુષ શ્વાસ કરીને છે, અત્યારના સમયગાળાની અંદર સૌથી વધારે હાઈલી ડિમાન્ડની અંદર દોસ્તો આ રહેલું છે. આયુષ શ્વાસ અને એક બેસ્ટ સોલ્યુશન છે કે જેના માધ્યમ થકી શ્વાસને લગતી બીમારીમાંથી દોસ્તો બહાર નીકળી શકાય છે. અને આજે પુરુષોને કોઈ પણ પ્રકારનો કોઈ સેક્સ્યુઅલી કોઈ પ્રોબ્લેમ રહેશે તે પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે કરીને એક બેસ્ટ સોલ્યુશન એક મેન શક્તિમેન કરીને છે, જેના માધ્યમ થકી સેક્સ્યુઅલી કોઈ બીમારી રહેશે તો એનામાંથી બહાર નીકળી શકાય છે. અને મોટાપો જે છે ઓછો કરવો છે તો એના માટે કરીને જે છે ફિટ એન્ડ સ્લિમ થેરાપી કરીને એક વેટ મેનેજમેન્ટનો એક જબરજસ્ત એક નેચરલ એક સપ્લિમેન્ટ છે દોસ્તો. આગળ વાતચીત કરી કે અત્યારના સમયગાળાની અંદર સૌથી વધારે જરૂરિયાત છે, કારણ કે ઇમ્યુનિટી બૂસ્ટર સપ્લિમેન્ટ્સની દોસ્તો અત્યારના સમયગાળાની અંદર સૌથી વધારે જરૂરિયાત છે. તો આપણી પાસે એક જબરજસ્ત એક ઇમ્યુનિટી બૂસ્ટર એક સપ્લિમેન્ટ્સ જે બે રીતે કામગીરી કરે છે કે આપણા શરીરમાં રોગ છે તો રોગ દૂર કરે છે, અને દોસ્તો કોઈ રોગ નથી તો આવનારા સમયની અંદર રોગ થવા દેતો નથી જે છે. તો એક સંજીવની જડીબુટી તરીકે કામ કરે છે, એક 95 વર્લ્ડનું એક પેટન્ટેડ એવું બેસ્ટ હેલ્થ ડ્રિંક છે, જે બંને રીતે દોસ્તો એક હેલ્થી માણસ પણ લઈ શકે છે અને અનહેલ્થી માણસ પણ લઈ શકે છે, જે નેચરલી તમારી રોગ પ્રતિકારક શક્તિ દોસ્તો મજબૂત બનાવવાનું કામગીરી કરી રહ્યું છે. અને અત્યારના સમયગાળાની અંદર હાઈલી ડિમાન્ડની અંદર દોસ્તો આ સપ્લિમેન્ટ છે, અને અત્યારે દરેક ફેમિલી માટે દોસ્તો આની સૌથી વધારે જરૂરિયાત છે દોસ્તો. આગળ વાતચીત કરીએ તો આજે કહી શકાય છે કોઈ ડાયાબિટીક પેશન્ટ છે તો ડાયાબિટીસની બીમારીમાંથી બહાર નીકળવું છે તો એના માટે કરીને આપણી પાસે એક બેસ્ટ સોલ્યુશન એક ડાયબા લાઈફ કરીને છે કે જેના માધ્યમ થકી એ ડાયાબિટીસની બીમારીમાંથી બહાર નીકળી શકે છે અને હેલ્ધી લાઈફ જીવી શકે છે. અને આજે ડાયાબિટીક બીમારીમાંથી તો બહાર નીકળે છે, પણ જો આનો યુઝ કરે છે તો એની સાથે સાથે એની રોગ પ્રતિકારક શક્તિ પણ આના માધ્યમ થકી દોસ્તો મજબૂત થાય છે, અને એને લીધે કરીને હેલ્ધી લાઈફ જીવી શકે છે. તો એના માટે કરીને એક બેસ્ટ સોલ્યુશન એક ડાયબા લાઈફ કરીને છે, એક નેચરલ સોલ્યુશન દોસ્તો, અને આને પણ ગવર્મેન્ટનો આયુષ પ્રીમિયમ દોસ્તો સર્ટિફિકેશન દોસ્તો મળેલું છે. અને એની આગળ દોસ્તો વાતચીત કરીએ તો એક સ્પિરુલિના ગોલ્ડ કરીને એક જબરજસ્ત એક ફૂડ સપ્લિમેન્ટ છે, એક ન્યુટ્રિશનલ એક સપ્લિમેન્ટ છે દોસ્તો, મલ્ટીવિટામિન એક સપ્લિમેન્ટ છે કે જેની એક ટાઈમ એક ગોળી જે છે એક કેપ્સ્યુલ જે છે એક ટાઈમના ભોજન જેટલી એનર્જી આપે છે, અને આનો ઘણા બધા બેનિફિટ્સ છે દોસ્તો. તો આપણી ઇમ્યુન સિસ્ટમ તો મજબૂત બનાવે છે, પણ એની સાથે સાથે અત્યારના સમયગાળાની અંદર વાતચીત કરું તો કોઈ કોવિડ પેશન્ટ છે તો આફ્ટર કોવિડ દોસ્તો એની અંદર બોડીની અંદર ઘણી બધી પ્રકારની વીકનેસો આવી જાય છે કે જેને લીધે કરીને શરીરની અંદર એન્ટીબોડી બનતા નથી, અને એને લીધે કરીને શરીરની અંદર કંઈક ને કંઈક મોટા હેલ્થના રિલેટેડ પ્રોબ્લેમ જોવા મળી રહે છે. તો બોડીની અંદર જે વીકનેસ જે છે આવી રહી છે બરાબર, એ વીકનેસ દૂર કરવા માટે કરીને એક સ્પિરુલિના ગોલ્ડ કામ કરી રહી છે, અને એનાથી એનર્જી લેવલ વધી રહ્યું છે, અને નેચરલી જલ્દીથી એની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, અને પ્રોબ્લેમમાંથી દોસ્તો બહાર નીકળી શકે છે. એની આગળ વાતચીત કરીએ દોસ્તો તો અત્યારના સમયગાળાની અંદર દોસ્તો કોવિડનો જે છે સેકન્ડ ફેઝ એ તો ખતરનાક હતો દોસ્તો, પણ કોવિડનો જે છે થર્ડ ફેઝ દોસ્તો એનાથી પણ ખતરનાક આવી રહ્યો છે, અને કોવિડનો જે છે થર્ડ ફેઝ સૌથી વધારે દોસ્તો બાળકો ઉપર બહુ જ ખરાબ ઇફેક્ટ કરી રહ્યો છે. રિસન્ટલી મેં ન્યૂઝ સાંભળ્યા કે રાજસ્થાનની અંદર દોસ્તો 341 કેસ જે છે કોવિડની અંદર જોવા મળેલા હતા, અને એની એજ છે 0 થી 18 વર્ષની એજની અંદર બાળકોને જે છે દોસ્તો કોવિડ પોઝિટિવ જોવા મળ્યા હતા. કારણ કે અત્યારે જે છે કહી શકાય છે કે મોટા લોકો માટે કરીને એના માટે પ્રોપરલી ટ્રીટમેન્ટ છે, પણ આજે બાળક માટે કરીને જેને કોવિડ પોઝિટિવ થાય છે અત્યારે એટલી પ્રોપરલી ટ્રીટમેન્ટ નથી કે જેના માધ્યમ થકી બાળકની જલ્દીથી એની પ્રોપરલી ટ્રીટમેન્ટ કરી શકાય દોસ્તો. તો આજે એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે અને આપણા ફેમિલીને દોસ્તો સેફ કરવા માટે, બાળકોને સેફ કરવા માટે
એની ઇમ્યુન સિસ્ટમ દોસ્તો મજબૂત બનાવવી જરૂરી છે. જો ઇમ્યુન સિસ્ટમ મજબૂત હશે તો જલ્દીથી જે છે કહી શકાય છે કોઈ પણ પ્રકારનો વાયરસ બોડીને ઇફેક્ટ કરતો નથી. કારણ કે અત્યારે જે છે કોરોના વાયરસ એકલો નહીં, કારણ કે ઘણી બધી પ્રકારની બીમારીઓ જે છે અત્યારે જોવા મળી રહી છે, જેની અંદર અલગ અલગ પ્રકારના ફંગસ છે, કોઈને કોઈ પ્રકારની બીમારીઓ દોસ્તો જોવા મળે છે અને આપણે નામ પણ ઘણા સાંભળેલા નથી. બરાબર, પણ કોઈ પણ બીમારી જલ્દીથી બોડીને ક્યારે ઇફેક્ટ કરે છે? જ્યારે એની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે ત્યારે. અગર રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય છે તો જલ્દીથી બોડીને ઇફેક્ટ કરતી નથી. તો ઇમ્યુન સિસ્ટમ મજબૂત બનાવવા માટે બાળકોની અને પરિવારના દરેક વ્યક્તિ માટે દોસ્તો આની અત્યારે જરૂરિયાત છે. પણ સ્પેશિયલાઇઝેશન હું બાળક માટે વાતચીત કરું તો બાળકની રોગ પ્રતિકારક શક્તિ તો મજબૂત કરે છે, પણ એની સાથે સાથે એનો શારીરિક અને માનસિક દોસ્તો વિકાસ કરે છે, એટલે કે એની યાદ શક્તિ પણ દોસ્તો મજબૂત થાય છે. અને અત્યારના સમયગાળાની અંદર સૌથી વધારે દોસ્તો આની જરૂર છે, કારણ કે મારો 8 મહિનાનો દીકરો છે અને આજે હેલ્ધી લાઈફ જીવી રહ્યું છે આના માધ્યમ થકી. કારણ કે પ્રેગ્નન્સી પીરિયડ દરમિયાન જ દોસ્તો આની એક શરૂઆત કરી દીધી. તો આજે કોઈ પણ પ્રકારનો હેલ્થના રિલેટેડ દોસ્તો કોઈ પ્રોબ્લેમ જોવા મળતો નથી. તો અત્યારના સમયગાળાની અંદર દોસ્તો આની સૌથી વધારે જરૂરિયાત છે ન્યુટ્રીલાઇફ પાવડર. દોસ્તો 2 ફ્લેવરની અંદર અવેલેબલ છે, મેંગો અને વેનીલા ફ્લેવર દોસ્તો 2 ફ્લેવરની અંદર અવેલેબલ છે. અને પ્રેગ્નન્ટ લેડી જો આનો યુઝ કરે છે તો નોર્મલ ડિલિવરી થવાની દોસ્તો સંભાવના સૌથી વધારે દોસ્તો આના માધ્યમ થકી દોસ્તો રહેશે. અને આનો ઉપયોગ પરિવારના દરેક વ્યક્તિ જે છે કરી શકે છે. બાળકથી લઈને મોટા બુજુર્ગ વ્યક્તિ પણ આનો યુઝ કરી શકે છે અને આની કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી. 100% એક નેચરલ સોલ્યુશન છે દોસ્તો. આગળ વાતચીત કરીએ તો આજે કહી શકાય છે જબરજસ્ત એક ઇમ્યુનિટી બૂસ્ટર સપ્લિમેન્ટ પ્રાસ ફોર્મની અંદર અવેલેબલ છે આપણી પાસે. એક કવચ પ્રાસ કરીને, અને આને અંદર દોસ્તો એવા ઇન્ગ્રેડિયન્ટનો યુઝ કરેલ છે જે જડીબુટીઓને આજે ગવર્મેન્ટ પણ કહી રહી છે એવી કરીબન જે છે 40 જડીબુટીઓનો યુઝ મિશ્ર કરી દોસ્તો એક કવચ પ્રાસ ફોર્મની અંદર બનાવવામાં આવેલું છે, જે નેચરલી આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. અને આનો પણ ઉપયોગ પરિવારના બાળકોથી લઈને જે છે મોટા બુજુર્ગ વ્યક્તિ પણ જે છે દોસ્તો આનો યુઝ કરી શકે છે. અને આની કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી. 100% એક નેચરલ સોલ્યુશન છે. અને આ પણ ગવર્મેન્ટની જે છે દોસ્તો આયુષ પ્રીમિયમનું દોસ્તો આને પણ સર્ટિફિકેશન મળેલું છે. અને એની સાથે સાથે દોસ્તો જે છે કહી શકાય છે કે આજે પ્રોટીન, જેમ આજે વીજળી સ્ટોર નથી કરી શકતા દોસ્તો, એવી જ રીતે આપણા શરીરની અંદર આપણે ક્યારે પ્રોટીન પણ સ્ટોર કરી શકતા નથી. પણ અત્યારે જે છે આપણી લાઈફસ્ટાઈલ એવી છે કે જેને લીધે આપણા શરીરની અંદર, બોડીની અંદર જે પર્યાપ્ત માત્રાની અંદર જે પ્રોટીન મળવું જોઈએ એ પર્યાપ્ત માત્રાની અંદર દોસ્તો પ્રોટીન ન મળવાને લીધે આજે બોડીની અંદર કોઈ ને કોઈ પ્રકારની બીમારીઓ થઈ રહી છે. આજે વાયરલ ને કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન થવાનું એક જ કારણ છે કે બોડીની અંદર જે છે પર્યાપ્ત માત્રાની અંદર જે પ્રોટીન મળવું જોઈએ એ પ્રોટીન નથી મળતું, અને એને લીધે કરીને કોઈને કોઈ બીમારીઓ થઈ રહી છે. અને એને લીધે કરીને રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી પડી રહી છે. તો આજે કહી શકાય છે કે રોગ પ્રતિકારક શક્તિને જે છે મજબૂત બનાવવા અને શરીરની અંદર જે પ્રોટીનની જે ઉણપ આવેલી છે એ ઉણપને દૂર કરવા માટે આપણી પાસે એક જબરજસ્ત એક બેસ્ટ સોલ્યુશન જે છે કહી શકાય છે પ્રોટીન પાવડર કરીને છે, કે જેના માધ્યમ થકી આપણી રોગ પ્રતિકારક શક્તિ એક મજબૂત કરી શકાય છે. અને આનો પણ ઉપયોગ પરિવારના દરેક વ્યક્તિ જે છે દોસ્તો કરી શકે છે. અને આ પણ એક નેચરલ સોલ્યુશન છે અને આની કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી. અને આજે જેટલા પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે, અને અગર દરેક મિત્રોને જે છે એક સવાલ પૂછવામાં આવે કે આજે દરેક ફેમિલીના ઘરે એક નાનો મોટો હેલ્થનો પ્રોબ્લેમ છે કે નહીં, તો દરેક વ્યક્તિનો જવાબ એક જ આવશે કે ડેફિનેટલી સર, આજે દરેક ફેમિલીના ઘરે નાનો મોટો હેલ્થનો પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે. અને આટલી સરસ મજાની ક્વોલિટી બેઝ પ્રોડક્ટ હોય આપણી પાસે તો લોકો સુધી પહોંચાડવી ગમે કે ના ગમે, તો આજે દરેક વ્યક્તિનો જવાબ એક જ આવશે કે યસ ડેફિનેટલી સર, ગમે અને લોકો સુધી હંમેશા પહોંચાડવી જ જોઈએ. અને આટલી સરસ મજાની ક્વોલિટી બેઝ લોકો સુધી પહોંચાડીને એના દુઃખ દર્દ પણ દૂર થાય અને એની સાથે સાથે દુઆના આશીર્વાદ પણ મળે તો કેવું લાગે, કેવું ફીલ થશે? તો દરેક વ્યક્તિનો જવાબ એક જ આવશે, સર મજા આવી જાય. કારણ કે દુઆના આશીર્વાદ પણ અહીંથી કમાણી કરી શકાય છે આપણે કોકને મદદ કરીને જે છે. અને એની સાથે સાથે દોસ્તો જે છે કહી શકાય છે દુઆના આશીર્વાદની સાથે સાથે દોસ્તો એક્સ્ટ્રા ઇન્કમ કમાવાનો પણ મોકો મળે. તો આપણા કામની સાથે સાથે એક સારી એવી આવક પણ જો કમાઈ શકાતો હોય તો દોસ્તો કેવું ફીલ થશે? તો કહી શકાય કે ગુજરાતીમાં એક કહાવત છે, સોનામાં સુગંધ બળી જાય દોસ્તો. તો આજે કહી શકાય છે કે આના માધ્યમ થકી કોકનું આપણે સારું એક હેલ્થ પણ આપી શકાય છે. અને એની સાથે સાથે દોસ્તો જે છે કહી શકાય છે એક સારી એક વેલ્થ પણ જે છે અહીંથી કમાણી કરી શકાય છે. અને આજે જોવા જઈએ તો એક યુએસએના એક ફાઇનાન્શિયલ એડવાઇઝર છે જેનું નામ છે રોબર્ટ ટી કિયોસાકી સર, અને એક બુક લખેલી છે બિઝનેસ સ્કૂલ. અને બુકની અંદર એને કીધેલું છે કે દુનિયાની અંદર જેટલા પણ લોકો છે દોસ્તો કામ કરે છે, 4 વર્ગની અંદર કામ કરીને પૈસો કમાય છે. એક વર્ગ એવો છે જે નોકરી કરે છે, જેની અંદર પ્રાઇવેટ સેક્ટર અને ગવર્મેન્ટ સેક્ટરનો કર્મચારી વર્ગ આવે છે. એક વર્ગ એવો છે કે જે નાનો મોટો ધંધો કરે છે, જેની અંદર આજે કહી શકાય છે એક દુકાનદાર અને મોટા શોરૂમનો માલિક આવે છે. અને એક વર્ગ એવો છે મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, મોટી મોટી ફેક્ટરીનો માલિક છે, એક ઓર્ગેનાઇઝેશન ચલાવે છે, તો એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વર્ગ છે. અને ચોથો વર્ગ છે એક ઇન્વેસ્ટર કેટેગરીનો વર્ગ છે, જેની પાસે પૈસો છે, એ પૈસો ક્યાંક ને ક્યાંક પ્રોપર્ટીમાં લગાવીને પૈસાની કમાણી કરે છે. દોસ્તો દુનિયાની અંદર જેટલા પણ લોકો છે એ 4 વર્ગની અંદર કામ કરીને પૈસો કમાય છે. હવે નોકરી કરવાવાળા વ્યક્તિ જે છે કરીબન
કરીબન 90% લોકો છે અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને ઇન્વેસ્ટર કેટેગરીના કરીબન 10% લોકો છે. આજે નોકરી અને જે છે ધંધો કરવાવાળા વ્યક્તિ 90% લોકો છે, પણ એની પાસે જો પૈસો જોવા જઈએ તો કરીબન 10% જ પૈસો નીકળે છે. અને એની સામે એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ને જે ઇન્વેસ્ટર કેટેગરીના જે લોકો છે એ 10% લોકો પાસે પૈસો જોવા જઈએ તો કરીબન 90% પૈસો નીકળે છે. આવડો મોટો તફાવત કેમ છે? આવડી મોટી અસમાનતા કેમ છે? મહેનત તો નોકરી અને ધંધો કરવાવાળો વ્યક્તિ પણ કરે છે અને મહેનત ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને ઇન્વેસ્ટર કેટેગરીનો વ્યક્તિ પણ કરે છે, પણ કેમ મોટો પૈસો કમાઈ શકતો નથી? એનું કારણ છે કે નોકરી અને ધંધો કરવાવાળો વ્યક્તિ જે છે સવારથી સાંજ સુધી એકલો જ કામ કરે છે અને એટલા માટે જે છે એની આવક પણ જે છે કહી શકાય છે એક લિમિટમાં રહે છે, બરાબર. અને એની ઓપોઝિટ સાઈડ છે એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ને એક રોકાણકાર છે, ક્યારે એકલો કામ નથી કરતો, એક ટીમ વર્ક સાથે કામ કરે છે, લાખો લોકો, હજારો લોકો એની સાથે કામ કરે છે, એટલા માટે કરીને એની આવક જે છે વધારે કમાણી કરે છે. એક નોકરી કરવાવાળો અને ધંધો કરવાવાળો વ્યક્તિની આવક એક મર્યાદિત છે, એક લિમિટમાં કમાણી કરે છે, અને એની સામે એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ને જે ઇન્વેસ્ટર કેટેગરી વાળો વર્ગ છે એક અમર્યાદિત કમાણી કરે છે, એની જરૂરિયાત પ્રમાણે નહીં પણ એની ચાહત પ્રમાણે જે છે એ કમાણી કરી રહ્યો છે. અને એક નોકરી અને ધંધો કરવાવાળો વ્યક્તિ જે છે એની આવક કેવી છે? એક્ટિવ ઇન્કમ છે. અને એની ઓપોઝિટ સાઈડ આજે એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ને જે ઇન્વેસ્ટર કેટેગરીનો વર્ગ છે એની આવક કેવી છે? એક પેસિવ ઇન્કમ છે. આજે એક્ટિવ ઇન્કમ અને પેસિવ ઇન્કમ માટે વધારે વાત કરવાની જરૂર નથી, કારણ કે આજે દરેક ફેમિલીને જે છે અત્યારના સમયગાળાની અંદર એક્ટિવ ઇન્કમ અને પેસિવ ઇન્કમનું ઇમ્પોર્ટન્સ શું છે આજે ખબર પડી ગયું છે. કારણ કે ઘણા બધા લોકો જે નોકરી કરી રહ્યા છે આજે ઘણા સમયથી કોવિડના લીધે, લોકડાઉનના લીધે આજે નોકરી પર જઈ શક્યા નતા, તેની આવક બંધ થઈ ગઈ છે. આજે ઘણા બધા લોકો કોવિડના લીધે દુકાનનું શટર ઓપન નતા કરી શક્યા તો આવક બંધ થઈ ગઈ છે, પણ એની ઓપોઝિટ સાઈડ જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ને જે ઇન્વેસ્ટર કેટેગરીનો વર્ગ છે એની આવક ઉપર કોઈ અસર આવી નથી, કારણ કે એકલા કામ નથી કરતા, એના માટે લાખો લોકો કામ કરે છે, હજારો લોકો કામ કરે છે, એટલા માટે કરીને એની આવક ઉપર કોઈ અસર આવી નથી. આજે અહીં એક સવાલ પૂછવામાં આવે કે આજે આપણે આપણા ફેમિલીની અંદર દોસ્તો કઈ કેટેગરીમાં જોવા માંગીએ છીએ, તો દરેક ફેમિલીનો જવાબ આવશે કે જે છે આપણે એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને ઇન્વેસ્ટર કેટેગરી તરફ આપણા ફેમિલીને જોવા માંગીએ છીએ દોસ્તો. તો અત્યાર સુધી જે છે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને ઇન્વેસ્ટર કેટેગરી તરફ લઈ કેમ નથી ગઈ શક્યા દોસ્તો? તેનું કારણ શું છે? ત્યાં સુધી જવા માટે જે છે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે, કરોડો રૂપિયા લગાવવો પડે છે, જે આજે કોઈ આમ આદમી પાસે, એક કોમન મેન પાસે એટલો પૈસો હોતો નથી, ને એટલા માટે એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને ઇન્વેસ્ટર કેટેગરી તરફ જઈ શક્યો નથી દોસ્તો. અને આજે કંઈ પણ થી જે છે ક્યાંકથી ઉછીના પાછીના કરીને ચલો પૈસાની વ્યવસ્થા કરી પણ લીધી, પણ એ બિઝનેસ ચલાવવા માટે જોઈશે શું? અનુભવ પણ જોઈશે દોસ્તો, અને અનુભવ ના હોય તો લાખના 12 થતે પણ વાર લાગતી નથી. અને ત્રીજું કારણ એ છે કે દોસ્તો કરોડો રૂપિયા લગાવે છે તો રાત્રે ઊંઘ પણ આવતી નથી, જોખમ ઘણું બધું રહે છે, અને એટલા માટે કોમન મેન ક્યારેય જે છે કહી શકાય છે એક નોકરી અને ધંધામાંથી એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તરફ દોસ્તો જઈ શકતો નથી. તો આજે એક એવા રસ્તા વિશે દોસ્તો હું વાતચીત કરી રહ્યો છું કે જેના માધ્યમ થકી તમે પણ જે છે કહી શકાય છે વગર લાખો કરોડો રૂપિયાના મૂડીરોકાણ વગર અનુભવે અને વગર જોખમે દોસ્તો કામગીરી કરી અને એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ને ઇન્વેસ્ટર કેટેગરી તરફ જઈ શકો છો, એવો એક રસ્તો દોસ્તો આજે તમે સમજી રહ્યા છો દોસ્તો. તો અંત સુધી બન્યા રહેવાનું છે અને વિડીયોને પ્રોપરલી જોવાનો છે, અને પ્રોપરલી ડિસિપ્લિન સાથે જોઈ લીધું, સમજી લીધો તો 100% દોસ્તો તમે પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઇન્વેસ્ટર કેટેગરી તરફ, એટલે કે 10%ની કેટેગરીમાં દોસ્તો તમે જઈ શકો છો. તમારા ફેમિલીને તમે 10%ની કેટેગરીમાં લઈ જઈ શકો છો દોસ્તો. તો દુનિયાની અંદર જેટલા પણ લોકો છે એમાં 90% લોકો એવા છે કે જે કોમન મેન છે, 10% લોકો છે જે બહુ જ અમીર વ્યક્તિ છે, જેની અંદર બે ભાગની અંદર એને ડિવાઈડ કરેલા છે. એક સેલ્ફ મેડ અમીર. સેલ્ફ મેડ અમીરની અંદર કોણ છે? આજે અમિતાભ બચ્ચન સેલ્ફ મેડ અમીર છે, જેને જાતે મહેનત કરીને પોતાનું એમ્પાયર બનાવેલું છે. આજે જે છે બિલ ગેટ્સ સેલ્ફ મેડ અમીર છે, એલોન મસ્ક સેલ્ફ મેડ અમીર છે, સ્ટીવ જોબ આજે સેલ્ફ મેડ અમીર છે, જેને જાતે મહેનત કરીને પોતાનું એમ્પાયર ખડું કરેલું છે. અને એની સામે એના બાળકો જે છે આજે જન્મજાત અમીર કહેવામાં આવે છે. આજે અમિતાભ બચ્ચનનો છોકરો આજે જન્મજાત અમીર છે, આજે સચિન તેંડુલકરનો છોકરો આજે જન્મજાત અમીર છે, બિલ ગેટ્સનો છોકરો આજે જન્મજાત અમીર છે, કારણ કે એને નવેસરથી કોઈ મહેનત શરૂઆત કરવાની જરૂર નથી. આજે એના પપ્પાની કરેલી મહેનત એનું બનાવેલું એક એમ્પાયર આજે એના ફેમિલીને દોસ્તો કામ લાગી રહ્યું છે. આજે 90% અને 10% વચ્ચે દોસ્તો તફાવત શું છે? આજે 90% વાળો વર્ગ જે છે બારે જ્યાં ક્યારેક પણ ગાડી લેવા માટે જાય તો ગાડી લેવા માટે પણ 2-3 વર્ષ પહેલા દોસ્તો પ્લાનિંગ કરવું પડતું હશે, અને ગાડી લેવા માટે જાય તો પણ એને બજેટ જોઈને ગાડીની પસંદગી કરતા હોય છે. અને આજે 10% વાળો વર્ગ જે છે કંઈ પણ ગાડી લેવા માટે જાય છે તો એને કોઈ બજેટ જોવાની જરૂર પડતી નથી, પ્રીમિયમ સેગમેન્ટની દોસ્તો ગાડીની પસંદગી કરે છે, જેની અંદર આજે વાતચીત કરું તો મર્સિડીઝ છે, BMW છે, ઓડી છે, આજે એવી પ્રીમિયમ સેગમેન્ટની દોસ્તો ગાડીની પસંદગી કરી રહ્યો છે. અને આજે કહી શકાય છે 90% વાળો વર્ગ ક્યારે પણ જે છે બારે ફરવા માટે જાય તો એનું બજેટ જોઈને હોટલની પસંદગી કરવામાં આવતી હોય છે, અને એની સામે 10% વાળો વર્ગ જે છે બારે ફરવા માટે જાય છે તો એને ક્યારે બજેટ જોવું પડતું નથી, અને ફેસિલિટી જોવે છે, સર્વિસ જોવે છે, અને એ પ્રમાણે દોસ્તો એ પૈસો ખર્ચ કરે છે, એટલે કે ક્વોલિટી ઉપર દોસ્તો એ પૈસો ખર્ચી રહ્યો છે. અને આજે 90% વાળો વર્ગ જે છે આજે ક્યારે પણ ફેમિલીને લઈને શોપિંગ કરવા માટે જાય તો દોસ્તો શોપિંગ કરતી સમય જે છે એને પ્રાઇસ ટેગ ઉપર નજર નાખવી પડે છે.
પ્રાઇઝ પેલી જોવું પડે છે, કારણ કે જે છે એને પણ આ બધી વસ્તુ ગમતી નથી, પણ આર્થિક રૂપે મોટા પ્રોબ્લેમના લીધે જે છે કહી શકાય છે એને પ્રાઇસ ટેગ ઉપર નજર નાખવી પડે છે, બજેટ જોવું પડે છે, એને પણ જે છે બિંદાસ જે છે પસંદીદની વસ્તુ લેવી છે, પણ એટલી આવક ન હોવાના લીધે આજે પસંદીની વસ્તુ લઈ શકતા નથી, કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ વાળી લાઈફ જીવી પડે છે. અને 10% વાળો વર્ગ ક્યારેય પણ પોતાના ફેમિલીને જ્યારે શોપિંગ કરવા માટે લઈ જાય છે ત્યારે એને ક્યારે પ્રાઇસ ટેગ જોવું પડતું નથી, એને બજેટ ક્યારે જોવું પડતું નથી, ક્યારે પ્રાઇસ ટેગ જોતા નથી, એની પસંદીદી વસ્તુ લઈ જઈ શકે છે, એટલે કે કોમ્પ્રોમાઇઝ એની લાઈફની અંદર એને કરવું પડતું નથી. આજે 90% વાળો વર્ગ ક્યારે પણ બારે હોટલમાં જમવા માટે જાય, રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય તો પણ જે છે એને ત્યાં બજેટ જોવું પડતું હોય છે, પસંદીની વસ્તુ ખાઈ શકતા નથી, કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય છે. અને 10% વાળો વર્ગ ક્યારે પણ જે છે રેસ્ટોરન્ટ યા હોટલમાં જાય છે તો એને કોઈ પણ ભાવતાલ કશું જ જોવાની જરૂર નથી, પસંદીની વસ્તુ દોસ્તો લઈ શકે છે, પસંદીની વસ્તુ ખાઈ શકે છે. જેમ કે આજે કહી શકાય છે કે આજે દરેક ફેમિલી જે છે એ ઈચ્છે છે કે મારું પણ ફેમિલી જે છે 10%ની કેટેગરીમાં જેમ લાઈફ જીવી રહ્યા છે એવી લાઈફ જીવે. અને 90% અને 10% વચ્ચે દોસ્તો તફાવત શું છે? 90% વાળો વર્ગ જે છે પૂરી જિંદગી દોસ્તો હાર્ડવર્ક જ કરતો રહે છે, અને 10% વાળો વર્ગ જે છે સ્માર્ટ વર્ક કરે છે, ક્યારે હાર્ડવર્ક કરતો નથી. આજે હું અહીં જેટલા પણ મિત્રો જે છે આ વિડીયો જોઈ રહ્યા છે, અગર એને હું પૂછું કે આજે તમે તમારા ફેમિલીને જે છે કઈ કેટેગરીમાં જોવા માંગો છો, તો મેક્સિમમ લોકોનો જવાબ એક જ આવશે, સર 10%ની કેટેગરીમાં જે છે જોવા માંગીએ છીએ. પણ મારા બીજા એક સવાલનો જવાબ આપો કે તમે જે કામ કરી રહ્યા છો એ જ કામ વર્ષોના વર્ષ કરતા રહેશો તો આવનારા 5-10 વર્ષની અંદર તમે તમારા ફેમિલીને શું 10%ની કેટેગરીમાં લઈ જઈ શકશો? તો મેક્સિમમ લોકોનો એક જ જવાબ આવશે કે નહીં સર, 10%ની કેટેગરીમાં લઈ જઈ શકાશે નહીં. આજે કહી શકાય છે કે 10% લોકો જ કેમ મોટો પૈસો કમાય છે, 90% લોકો આખી જિંદગી મહેનત કરીને કેમ જે છે મોટો પૈસો કમાણી કરી શકતા નથી? એનું કારણ શું છે દોસ્તો? તો એક્ઝામ્પલથી સમજીએ છીએ કે આજે બીકેડી ટાયરની એક મોટી કંપની છે જેના માલિકનું નામ છે રાજીવ પોદાર અને અરવિંદ પોદાર દોસ્તો એક માલિક છે, બરાબર. અને એની અંદર દોસ્તો કરીબન 5000 કરતા વધારે કર્મચારીઓ દોસ્તો કામગીરી કરી રહ્યા છે. કચ્છની અંદર એ પ્લાન્ટ છે જેની અંદર 90% વાળો વર્ગ છે એનો કર્મચારી વર્ગ છે. અને એ કોણ છે? 90%ની અંદર દોસ્તો જે કર્મચારી વર્ગ છે, તો એની અંદર જે કામ કરવાના જે લોકો છે એની અંદર દરેક જે છે કામ કરવાના દરેક વ્યક્તિ જે છે જે કરીબન 10,000 થી લઈને લાખ 1.5 લાખ જે સેલેરી કમાણી કરે છે, દરેક 90%ની અંદર દોસ્તો જે આવે છે કોમન મેન જે નોકરિયાત વર્ગ છે એ, અને 10%ની અંદર કોણ આવે છે? એના માલિક આવે છે, બીકેડીના માલિક આવે છે. તો 90% વાળો વર્ગ જે કોમન મેન છે, આજે કોમન મેન જે છે કરીબન 10 કલાક દિવસના કામ કરે, અને કામની અંદર વર્ષની અંદર 365 દિવસ છે, 65 દિવસ રજા નીકળી ગયા, કામના 300 દિવસ થયા, તો કરીબન જે છે 3000 કલાકનું કામ થાય છે. અને અગર એની જિંદગીના એ 40 વર્ષ જે નોકરીમાં કાઢે છે અને 40 વર્ષ નોકરી કરે છે, તો કરીબન કામના કલાક કેટલા થયા? 1,20,000 કલાક દોસ્તો કામ થયું. અને એના પ્રમાણે દોસ્તો એને આવક મળે છે. એની સામે 10% બીકેટીના જે માલિકો છે એ કરીબન એના માટે કરીબન 5000 કર્મચારીઓ કામ કરે છે. એ દિવસના 8 કલાક કામ કરે તો પર ડે ના કામના કલાક કેટલા થાય છે? 40,000 કલાક થાય છે. 40,000 કલાક એટલે કરીબન જે છે 3 દિવસ એટલું જ કામ કરે તો કામના કલાક થાય છે 1,20,000 કલાક. એનો મતલબ થયો કે આજે કોમન મેન માટે આખી જિંદગી મહેનત કરીને જિંદગીના 40 વર્ષ કાઢે ને ત્યારે એના કામના કલાક 1,20,000 કલાક થાય છે. ત્યારે એના પ્રમાણે એની કાબિલિયત પ્રમાણે દોસ્તો જે છે એની આવક મળે છે. કોઈની કાબિલિયત જેમ આગળની સ્લાઇડમાં જોયું કે 100 રૂપિયા કમાવાની છે તો 1,20,000 કલાક કામ થાય તો એના પ્રમાણે એનું વળતર મળે છે. કોઈની કાબિલિયત જે છે 200 રૂપિયા કમાવાની છે તો એના કાબિલિયત પ્રમાણે જેટલા કલાકનું કામ થાય છે એટલા પ્રમાણે એનું વળતર મળે છે. કોઈની 500 રૂપિયા કાબિલિયત છે તો એટલા કલાકનું કામ થાય છે એટલા પ્રમાણે એનું વળતર મળે છે. કોઈની કાબિલિયત 1000 રૂપિયા કમાવાની છે દોસ્તો તો એની કાબિલિયત પ્રમાણે જે છે દોસ્તો જેટલા કલાકનું કામ થાય છે એ પ્રમાણે એનું વળતર મળે છે. અને આજે કહી શકાય છે કે બીકેટીના માલિક જે છે બરાબર એટલું જ કામ 3 દિવસની અંદર કવર કરી લે છે. એનો મતલબ જે છે જ્યારે તમારા કામના કલાક વધે છે ત્યારે આવક વધે છે. જ્યાં સુધી તમારા કામના કલાક નથી વધતા, તમારા વર્કિંગ અવર્સ નથી વધતા, ત્યાં સુધી આવક વધી શકતી નથી. તો દોસ્તો આજે એક રસ્તા વિશે હું એવી વાત કરી રહ્યો છું કે જેના માધ્યમ થકી તમે તમારા કામના કલાક વધારી શકો છો, તમારા વર્કિંગ અવર્સ દોસ્તો વધારી શકો છો. દોસ્તો તો અંત સુધી બન્યું રહેવાનું છે ને આ વિડીયોને પ્રોપરલી જે છે પૂરી ડિસિપ્લિન સાથે દોસ્તો જોજો અને સમજો, અને પ્રોપરલી જો દોસ્તો અંત સુધી બન્યા રહ્યા અને પ્રોપરલી સમજી લીધા દોસ્તો તો તમે પણ તમારા વર્કિંગ અવર્સ દોસ્તો વધારી શકો છો. કારણ કે બાર માર્કેટની અંદર વર્કિંગ અવર્સ દોસ્તો વધારી શકાતા નથી, એટલા માટે આપણી આવક પણ વધતી નથી. અહીંથી જે છે આપણી વર્કિંગ અવર્સ દોસ્તો અહીંથી વધારી શકાય છે. આજે 90% અને 10% વચ્ચે દોસ્તો તફાવત શું છે? તો આજે 90% વાળો વર્ગ જે છે આજે પૈસા માટે કામ કરે છે, અને 10% વાળો વર્ગ જે છે એક ટીમ વર્ક સાથે એક સિસ્ટમ દ્વારા દોસ્તો કામ કરે છે. 90% વાળો વર્ગ આખી જિંદગી હાર્ડવર્ક કરે છે અને 10% વાળો વર્ગ જે છે એક સ્માર્ટ વર્ક કરે છે. 90% વાળો વર્ગ જે છે એક નેટવર્કનો એક હિસ્સો છે, અને જે છે 10% વાળો વર્ગ જે છે એક નેટવર્ક બનાવે છે. અને આજે કહી શકાય છે કે કેમ શા માટે જે છે 90% વાળો વર્ગ જે છે ક્યારે બીકેટી જેવી ઇન્ડસ્ટ્રી ચાલુ કરી શકતો નથી? એનું કારણ શું છે? કારણ કે જે છે ત્યાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે.
બીજું એ ધંધાને ચલાવવા માટે નોલેજની જરૂર પડે છે. ત્રીજું જે છે કહી શકાય છે ધંધાને ચલાવવા માટે એક્સપિરિયન્સની પણ જરૂર પડે છે અને એની સાથે દોસ્તો જે છે કરોડો રૂપિયા લગાય છે તો રિસ્ક પણ રહે છે અને એટલા માટે આજે કોમન મેન ક્યારેય પણ જે છે કહી શકાય છે 90% માંથી 10%ની કેટેગરી તરફ જઈ શકતો નથી, કારણ કે એની આટલું જે છે કહી શકાય મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાની ક્ષમતા નથી હોતી, એનું એટલું આવડત અને એટલું નોલેજ નથી હોતું અને એવો એક્સપિરિયન્સ નથી હોતો અને જોખમ લેવાની દોસ્તો તૈયારી નથી હોતી ને એટલા માટે ક્યારેય કોમન મેન 90% માંથી 10%ની કેટેગરીમાં જઈ શકતો નથી. અને આજે હું દોસ્તો એક એવા રસ્તા વિશે દોસ્તો તમને વાતચીત કરવી છે કે જેની અંદર અગર એક કોમન મેન ચાહે તો 90% માંથી દોસ્તો 10%ની કેટેગરીમાં જઈ શકવાનો એક બેસ્ટ રસ્તો છે અને એ રસ્તાનું નામ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. અને આજે કહી શકાય છે શું છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી, તો એના વિશે વાતચીત કરીએ તો એક પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુશન એક સિસ્ટમ, એક એવું માધ્યમ છે કે જેના માધ્યમ થકી આજે કોમન મેન ચાહે તો 10%ની કેટેગરી તરફ જઈ શકે છે. તો શું છે પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એને સમજીએ તો આજે આપણું હરેક ફેમિલી જે છે આજે વર્ષોથી દોસ્તો જે છે ખરીદી કરતો આવ્યું છે. તો ખરીદી કરવાના સ્વરૂપ કેટલા છે, તો પહેલી ખરીદી જે છે દોસ્તો કહી શકાય છે કે દાદા પરદાદાના જમાનાથી આવી દુકાનમાંથી દોસ્તો ખરીદારી કરતા આવ્યા. જમાનો બદલાયો તો દુકાનમાંથી જે છે મોલે જગ્યા લીધી અને આજે કહી શકાય છે કે જમાનો બદલાયો દોસ્તો મોલમાંથી જે છે ઓનલાઈન જે છે શોપિંગ થઈ ગયું દોસ્તો. આ ત્રણ જગ્યાએથી પૈસા આપ્યા, વસ્તુ મળી પણ ક્યારેય કમાવાનો કોઈ મોકો મળી શક્યો નહીં જે છે દોસ્તો. તો આજે એક ચોથા સ્વરૂપ વિશે દોસ્તો હું વાતચીત કરી રહ્યો છું કે જેના માધ્યમ થકી જે છે દોસ્તો ખરીદી કરીને અહીંથી જે છે એક સારી એવી આવક લઈ શકાય એવો એક બેસ્ટ રસ્તો છે દોસ્તો. તો આજે કહી શકાય છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી એની સિસ્ટમ શું છે એના વિશે વાતચીત કરીએ તો આજે કહી શકાય છે કે મેન્યુફેક્ચરર છે જે શું કરે છે, વસ્તુ બનાવે છે અને આજે એક કસ્ટમર છે જે વસ્તુની ખરીદી કરે છે. આજે કોઈ પણ વસ્તુ લેવી હોય તો ક્યારેય પણ જે છે કહી શકાય છે એક મેન્યુફેક્ચર ક્યારેય ફેક્ટરીમાં નથી જતો કે ફેક્ટરી વાળો જે છે કહી શકાય છે કસ્ટમર પાસે આવતો નથી. જેમ કે આજે એક્ઝામ્પલ તરીકે આજે કોઈ પણ એક મોબાઈલ લેવો છે, કોઈ પણ નાની મોટી પિન થી લઈને પ્લેન સુધીની કોઈ પણ વસ્તુ લેવી હોય તો દોસ્તો આ એક સિસ્ટમ છે કે ક્યારે મેન્યુફેક્ચરર કસ્ટમર પાસે નથી જતો કે કસ્ટમર ક્યારે જે છે મેન્યુફેક્ચરર પાસે નથી જતો. તો વસ્તુ આવે છે કઈ રીતે, તો એક સિસ્ટમ દ્વારા દોસ્તો વસ્તુ આવી રહી છે. આજે વસ્તુ કોઈ પણ વસ્તુ જે છે એક સીએનએફ એજન્ટ એક ફેક્ટરીમાંથી જે છે વસ્તુ લે છે, એક નેશનલ ડિસ્ટ્રીબ્યુટર એક સીએનએફ એજન્ટ પાસેથી લે છે અને એક રિજનલ ડિસ્ટ્રીબ્યુટર એક નેશનલ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી લે છે અને એક સ્ટોકિસ્ટ જે છે દોસ્તો રિજનલ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી લે છે અને એક હોલસેલર વેપારી એક સ્ટોકિસ્ટ પાસેથી લે છે અને એક રિટેલર એક હોલસેલર વેપારી પાસેથી લે છે. અને દોસ્તો આ રીતે આ સિસ્ટમ દ્વારા દોસ્તો આપણી પાસે વસ્તુ આવી રહી છે અને એની સાથે સાથે જે છે વચ્ચે એક એડવર્ટાઇઝમેન્ટ એકનું એક સેક્ટર કામ કરી રહ્યું છે કે જેના પાછળ પણ દોસ્તો કરોડો રૂપિયાનો ખર્ચો થઈ રહ્યો છે. અને આજે કહી શકાય છે કે આ બધા લોકો કમાવાના હકદાર છે, કારણ કે જે છે આ બધા લોકોએ માર્કેટની અંદર પૈસો કમાવા માટે કરોડો રૂપિયા લગાયા છે, લાખો રૂપિયા ક્યાંક ને ક્યાંક લગાયા છે, એટલા માટે કમાવાના હકદાર છે. દોસ્તો આજે વસ્તુ બની રહી છે 40% ના ભાવે, ગ્રાહકને દોસ્તો દેવામાં આવી રહી છે 100% 100% ના ભાવે દોસ્તો. અહીં વચ્ચે જે છે 60% રૂપિયા બધા લોકો વચ્ચે વેચાય છે, કારણ કે આ બધા લોકોએ 60% રૂપિયો કમાવા લેવા 60% રૂપિયો લેવા માટે કોઈએ દુકાન રાખી, કોઈ માણસ રાખે, કોઈ સ્ટાફ રાખ્યો જે છે, કોઈએ માર્કેટની જે છે લાયબિલિટીનો સામનો કર્યો દોસ્તો જે છે, ત્યારે જે છે 60% રૂપિયાની કમાણી થઈ. અને એની અપોઝિટ સાઈડ ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ કઈ રીતે કામગીરી કરી છે, તો ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમની અંદર દોસ્તો જે છે કહી શકાય છે ડાયરેક્ટ સેલિંગ કંપની કઈ રીતે છે કે પ્રોડક્ટ જે છે હું પ્રોવાઈડ કરીશ, સ્ટોક હું રાખીશ, બધી સર્વિસીસ જે છે અહીંથી મારા તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે અને માર્કેટિંગ જે છે દરેક લાયબિલિટીનો સામનો જે છે હું કરીશ અને તમારે જે છે ખાલી એક અહીં કામ કરવાનું છે, જે કામ તમે વર્ષોથી કરતા આવ્યો છો, જેને કહેવામાં આવે છે રિકમેન્ડેશન, જે સિમ્પલ ભાષામાં કહીએ તો ભલામણ જે છે, માઉથ પબ્લિસિટી દોસ્તો કહેવામાં આવે છે. જેમ કે આજે એને કહી શકાય સિમ્પલ રીતે સમજવાની કોશિશ કરીએ તો આપણે કોઈ હોટલમાં જમીને આવ્યા તો હોટલનું જમવાનું સારું લાગ્યું તો કોઈ પણ આપણે અનુભવ શેર કરીએ છીએ, કોઈ બાઇક લાયા બાઇક સારી લાગી તો આપણે અનુભવ શેર કરીએ છીએ, કોઈ ગાડી લાયા ગાડી સારી લાગે તો આપણે અનુભવ શેર કરીએ છીએ. આજે કહી શકાય છે કોઈ પણ માર્કેટની અંદરથી કોઈ પિક્ચર જોઈને આવ્યા, પિક્ચર સારું લાગ્યું તો આપણે અનુભવ શેર કરીએ છીએ. વર્ષોથી જે છે આપણો એક્સપિરિયન્સ શેર કરતા આવ્યા છે. માર્કેટની અંદરથી કોઈ પણ નાની મોટી વસ્તુ લઈએ છીએ તો માર્કેટની અંદર દરેક જગ્યાએ આપણો એક્સપિરિયન્સ શેર કરીએ છીએ, પણ ક્યારે કમાવાનો દોસ્તો મોકો મળી શકતો નથી. પણ આ બિઝનેસના માધ્યમ થકી દોસ્તો આપણો અનુભવ શેર કરવાથી આપણે અહીંથી જે છે કમાવાનો મોકો મળી શકે છે. કેમ તો દોસ્તો અહીંથી તમે પ્રોડક્ટ વાપરી, પ્રોડક્ટ સારી લાગી તો તમારો અનુભવ શેર કરો છો, તો તમારા માધ્યમ થકી જેટલો પણ બિઝનેસ થાય છે તો બિઝનેસ પ્રમાણે દોસ્તો તમને અહીંથી આવક મળે છે. તમારા માધ્યમ થકી લોકો સુધી જેટલી પણ બિઝનેસની એજન્સી દોસ્તો પ્રોવાઈડ કરવામાં આવે છે, જેટલી પણ ફ્રેન્ચાઇઝી ડિસ્ટ્રીબ્યુટ થાય છે અને એના માધ્યમ થકી દોસ્તો જેટલું પણ ટર્નઓવર થાય છે એ ટર્નઓવર પ્રમાણે દોસ્તો તમે અહીંથી કમાણી કરી શકો છો. અહીં વસ્તુ બને છે 40% ના ભાવે દોસ્તો, ગ્રાહકને દેવામાં આવે છે 100% ના ભાવે, વચ્ચે 60% રૂપિયા દોસ્તો આ કસ્ટમર વચ્ચે દોસ્તો વેચી દેવામાં આવે છે. પણ ડાયરેક્ટ સેલિંગ કંપની એમ કહે છે
કે 60% રૂપિયો જો તમારે અહીંથી કમાવો છે તો એક કામ કરવાનું છે, આની એજન્સી લેવાની છે અને એજન્સી લેવા માટે બારે જે છે લાખો કરોડ રૂપિયા લગાવવા પડે છે, એક દુકાન રાખવી પડે છે, ફર્નિચર કરવું પડે છે, માર્કેટની દરેક હરીફાઈનો સામનો કરવો પડે છે, પણ એવું કંઈ કરવાની જરૂર નથી. પણ અહીં 60% રૂપિયો લેવા માટે તમારે ફક્ત આની એજન્સી લેવા માટે એક નોમિનલ અમાઉન્ટની અંદર દોસ્તો પ્રોડક્ટની ખરીદી કરીને તમને અહીંથી એજન્સી મળી જાય છે અને તમારા દ્વારા જે છે કહી શકાય છે જેટલી પણ જે છે રિકમેન્ડેશન થાય છે અને રિકમેન્ડેશન દ્વારા જેટલી ફ્રેન્ચાઇઝી ડિસ્ટ્રીબ્યુટ થાય છે અને એના દ્વારા જેટલું ટર્નઓવર થાય છે પ્રોડક્ટનું અને બિઝનેસની જેટલી પણ રિકમેન્ડ થાય છે એના દ્વારા જેટલું ટર્નઓવર થાય છે એ ટર્નઓવર પ્રમાણે દોસ્તો તમારી વચ્ચે પ્રોફિટ વેચી દેવામાં આવે છે દોસ્તો. અને આજે આ ઇન્ડસ્ટ્રીને એક લીગલ ઇન્ડસ્ટ્રીનો દોસ્તો દરજ્જો આપી દીધેલો છે. 2016 ની સાલની અંદર ગવર્મેન્ટે એક ગાઈડલાઇન્સ પણ બહાર પાડી દીધી છે અને ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર આપણે દોસ્તો જોઈ શકાય છે. 2018 ની સાલની અંદર લોકસભાની અંદર એક બિલ પણ દોસ્તો પાસ થઈ ચૂકેલું છે અને આજે 2019 ની સાલની અંદર દોસ્તો આજે સ્કિલ ઇન્ડિયાની અંદર ગવર્મેન્ટ તરફથી દોસ્તો પરીક્ષા પણ લેવાઈ ચૂકેલી છે અને ગવર્મેન્ટ તરફથી એક ડિગ્રી સર્ટિફિકેશન પણ દોસ્તો પ્રોવાઈડ કરવામાં આવેલા છે. જેમ કે આજે એક ડોક્ટર બનવું, એક એન્જિનિયર બનવું, એક વકીલ બનવું, એક સીએ બનવું તો એના માટેનું એક ડિગ્રી સર્ટિફિકેશન આવે. તો એવી જ રીતના જે છે કોઈ વ્યક્તિ નેટવર્કર છે, કોઈ ડાયરેક્ટ સેલર છે, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી સાથે કામ કરે છે તો ગવર્મેન્ટ તરફથી એક ડિગ્રી સર્ટિફિકેશન પણ દોસ્તો આજે આ ઇન્ડસ્ટ્રીને જે છે દોસ્તો પ્રોવાઈડ કરવામાં આવેલું છે અને એની સાથે સાથે કહી શકાય છે આજે 2019 ની સાલની અંદર દોસ્તો આજે એજ્યુકેશન સિસ્ટમની અંદર દોસ્તો પણ આજે આ બિઝનેસનો સમાવેશ કરી દેવામાં આવેલો છે દોસ્તો. અને આજે આ બિઝનેસની શરૂઆત કરવી છે તો બિઝનેસની શરૂઆત કેવી રીતે કરી શકાય છે? આજે કહી શકાય છે માર્કેટની અંદર એક કોઈ પણ નાનો મોટો બિઝનેસ સ્ટાર્ટ કરો તો એના માટે કરીને લાખો રૂપિયા મૂડી લગાવવી પડે છે દોસ્તો અને ફર્નિચર કરવું પડે છે દોસ્તો, માર્કેટની દરેક હરીફાઈનો સામનો કરવો પડે છે. પણ અહીં બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે એક નોમિનલ અમાઉન્ટની અંદર આજે કહી શકાય છે કે એટલા રૂપિયાની અંદર દોસ્તો એક સારામાં સારો ફોન લેવા જઈએ તો ફોન પણ આવતો નથી. એટલી નોર્મલ અમાઉન્ટની અંદર દોસ્તો આપણે બિઝનેસની શરૂઆત કરી શકાય છે. નોર્મલી જે છે દોસ્તો 10,000 રૂપિયાની આટલે આપ આગળ જે આપણી પ્રોડક્ટની રેન્જ બતાવી એમાંથી પ્રોડક્ટની પસંદગીની પ્રોડક્ટ લઈને બિઝનેસની એક શરૂઆત કરી શકાય છે. અને દોસ્તો પ્રોડક્ટની ખરીદી તમારી ઈચ્છા મુજબ તમે કરી શકો છો. તમને જે છે તમારી જરૂરિયાત પ્રમાણે દોસ્તો લઈ શકો છો. પણ એકવાર એજન્સીના રજીસ્ટ્રેશન માટે એકવાર 10,000 ની ખરીદી થવી જરૂરી છે દોસ્તો. તમે 10,000 આપો છો, રિટર્નમાં તમને 12-13,000 ની વસ્તુ મળી જાય છે તો પહેલો તો ફાયદો તમને 2-3,000 નો પહેલે જ દિવસથી દોસ્તો સ્ટાર્ટિંગથી જ દોસ્તો તમને મળી જાય છે. તો આજે એક આ રિવોર્ડ છે અને આજે કહી શકાય છે અને એટલા રૂપિયાની વસ્તુ આપણે બહાર માર્કેટમાંથી ક્યાંક ને ક્યાંકથી લેતા જ આવે છે દોસ્તો. આજે કહી શકાય આજે એક સામાન્ય પરિવાર છે ઘર ચલાવવા માટે મિનિમમ જે છે કહી શકાય 3,000 રૂપિયાની તો વસ્તુની ખરીદી કરે છે પણ ક્યારે જે છે કહી શકાય છે બીજો કોઈ બેનિફિટ મળતો નથી. મહિનાની 3,000 રૂપિયા તો સાલાના કરીબન 36,000 રૂપિયા થઈ. તો આજે 10 વર્ષના હિસાબથી જોવા જઈએ તો 3,60,000, 20 વર્ષના હિસાબથી જોવા જઈએ તો 7,20,000. એક સારામાં સારી બલેનો ગાડી ગટરમાં જતી રહી, ખબર પણ પડી નહીં. લાખો રૂપિયાની વસ્તુ લીધી પણ ક્યારે કમાવાનો મોકો મળી શક્યો નહીં. અને અહીંથી જે છે કહી શકાય છે નોમિનલ અમાઉન્ટની પ્રોડક્ટની ખરીદી કરી અને આપણે બિઝનેસની શરૂઆત કરી શકાય છે દોસ્તો. અહીંથી જે છે ગુમાવવાનું કશું નથી, મેળવવાનું ઘણું બધું છે. આજે માર્કેટની અંદર જે છે કહી શકાય છે આટલા રૂપિયાની અંદર દોસ્તો કોઈ બિઝનેસની એક શરૂઆત થતી નથી. નોમિનલ અમાઉન્ટની અંદર પ્રોડક્ટની ખરીદી કરીને દોસ્તો બિઝનેસની એક શરૂઆત કરી શકાય છે દોસ્તો. અને ખરીદી કરીને 10 પ્રકારની દોસ્તો આવક મળી શકે છે. અને દરેક આવક વિશે આપણે ડિટેલ્સની અંદર આપણા લાઈવ ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર દોસ્તો આપણે શીખવાડવામાં આવે છે કે દરેક આવક આપણે કેવી રીતે લઈ શકાય છે. એક આવક વિશે હું દોસ્તો વાતચીત કરું તો જે આપણે દર અઠવાડિયે કમાણી કરી શકાય છે. આજે કોઈ વ્યક્તિ નોકરી કરે છે તો મહિને પગાર થાય છે, કોઈ વ્યક્તિ પશુપાલનનું કામ કરે છે તો 10 દિવસથી આવક મળે છે. પણ અહીં આપણે દર અઠવાડિયે દોસ્તો કમાણી કરી શકાય છે અને જે પણ આવક મળે છે મેચિંગ બિઝનેસ વોલ્યુમના હિસાબે દોસ્તો દરેક રેન્ક ઉપર અહીંથી આપણે કમાણી કરી શકાય છે. તો એ પૈસો કેવી રીતે વેચવામાં આવે છે દોસ્તો એના વિશે વાતચીત કરી તો એ 10,000 ની ખરીદી કરી છે તો કંપનીના સોફ્ટવેરની અંદર 2 બ્રાન્ચ ઓપન થાય છે, બ્રાન્ચ 1 અને બ્રાન્ચ 2. અને બંને બ્રાન્ચની અંદર જેટલો પણ બિઝનેસ થાય છે એ મેચિંગ બિઝનેસ વોલ્યુમ હિસાબે દોસ્તો તમારી વચ્ચે એ પૈસો વેચી દેવામાં આવે છે. અહીં 10,000 નો બિઝનેસ થયો બ્રાન્ચ 1 ની અંદર અને બ્રાન્ચ 2 ની અંદર બિઝનેસ થાય છે 15,000 દોસ્તો. તો અહીં ઓછું છે એમાઉન્ટ મેચ કરે છે. 10,000 ના મેચિંગ બિઝનેસ વોલ્યુમના 12% હિસાબે દોસ્તો આવક થાય છે 1,200 રૂપિયા દોસ્તો. અને અહીં 5,000 જે છે નેક્સ્ટ વીક ની અંદર કેરી ફોરવર્ડ થાય છે દોસ્તો. અને આ જ રીતે અનલિમિટેડ એરિયાની અંદર અનલિમિટેડ લોકોને આપણે ફ્રેન્ચાઇઝી ડિસ્ટ્રીબ્યુટ દોસ્તો કરી શકાય છે. અને આ જ રીતે કામકાજ કરતા બંને બ્રાન્ચની અંદર દોસ્તો બ્રાન્ચ 1 ની અંદર બિઝનેસ થાય છે 10,000, બ્રાન્ચ 1 ની અંદર 30,000 અને 20,000 નો બિઝનેસ થાય છે અને બ્રાન્ચ 2 ની અંદર બિઝનેસ થાય છે 30,000 અને 15,000 દોસ્તો. આ બંને બ્રાન્ચની અંદર ટોટલ બિઝનેસ વોલ્યુમ મેચ થાય છે. બ્રાન્ચ 1 માં ટોટલ બિઝનેસ થાય છે 60,000 અને બ્રાન્ચ 2 માં ટોટલ બિઝનેસ થાય છે 45,000.
ગયા વીકનો દોસ્તો 5,000 જમા હતો એ નેક્સ્ટ વીકની અંદર કેરી ફોરવર્ડ થયો. ટોટલ બિઝનેસ થયો કેટલો 50,000 અને 50,000ના મેચિંગ બિઝનેસ વોલ્યુમના હિસાબે 12% હિસાબે દોસ્તો આવક થાય છે 6,000 રૂપિયા. અને આ બાજુ બ્રાન્ચ 1 ની અંદર 10,000નો બિઝનેસ નેક્સ્ટ વીકની અંદર દોસ્તો કેરી ફોરવર્ડ થાય છે. અને આ જ રીતે બ્રાન્ચ 1 માં 1.5 લાખનો બિઝનેસ થાય છે તો આવક મળે છે 18,000 રૂપિયા. 5 લાખનો બિઝનેસ થાય છે તો આવક મળે છે 60,000 રૂપિયા. અને 15 લાખનો બિઝનેસ થાય છે તો આવક મળે છે 1 લાખ ને દોસ્તો 80,000 રૂપિયા. અને 20 લાખનો બિઝનેસ થાય છે તો આવક મળે છે 2,10,000. અહીં 2,10,000 દોસ્તો સીલિંગ લિમિટ છે. 2,10,000 સીલિંગ લિમિટ છે. અઠવાડિયાના 2,10,000 એનો મતલબ છે મહિનાના 8,40,000 દોસ્તો. બહુ ઘણા બધા લોકોને જે છે કહી શકાય છે આ આવક જોઈ 2,10,000 જોઈ દોસ્તો માઇન્ડ જે છે કહી શકાય છે સોફ્ટવેર ઘણા લોકોનું હેંગ થઈ ગયેલું હશે કે આટલી આવક રિયાલિટીમાં દોસ્તો જે છે કમાણી કરી શકાય છે. ડેફિનેટલી અહીંથી કમાણી કરી શકાય છે અને અનેકો લોકો દોસ્તો અહીંથી કમાણી કરી રહ્યા છે અને આજે આગળ વધી રહ્યા છે. અને આવનારા વર્ષ દોઢ વર્ષની અંદર તમે જોતા હશો હું પણ જે છે દોસ્તો આવક કમાણી કરતો હોઈશ દોસ્તો. અહીંથી ડેફિનેટલી જે છે આપણે એ આવક દોસ્તો કમાણી કરી શકાય છે. એનું કારણ છે અહીં એકલા નથી કામ કરતા, આપણે ટીમ વર્ક સાથે કામગીરી કરીએ છીએ કે જેના માધ્યમ થકી અહીં આપણે દર અઠવાડિયે 2,10,000 પણ અહીંથી કમાણી કરી શકાય છે. અને આજે ઓલરેડી જે છે કંપનીની સાઇટ ઉપર તમે જોઈ શકો છો કે આજે કેટલાય લોકો આજે દર અઠવાડિયે 2,10,000 ની દોસ્તો કમાણી કરી રહ્યા છે દોસ્તો. તો અહીંથી દરેક વ્યક્તિ અગર ચાહત છે અને કંઈક આગળ વધવાની જે છે તીવ્ર ઈચ્છા શક્તિ છે તો ડેફિનેટલી દર અઠવાડિયે 2,10,000 કમાણી અહીંથી કરી શકાય છે. એટલે મહિને કે 8,40,000 કમાણી કરી શકાય છે. આ પહેલો ઓપ્શન છે દોસ્તો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટેનો. દોસ્તો એની અંદર વાતચીત કરીએ ડિટેલ્સની અંદર દોસ્તો હજી જઈએ તો અહીંથી તમે 10,000 રૂપિયાની ખરીદી કરી એટલે કંપનીના સોફ્ટવેરમાં 2 બ્રાન્ચ ઓપન થાય છે. બંને બ્રાન્ચમાં અજય અને વિજય કામ કરે છે અને અજય અને વિજય દ્વારા દોસ્તો 2 લાખનો બિઝનેસ થાય છે. તો અજય કમાણી થાય છે 24,000 રૂપિયા અને વિજયની કમાણી થાય છે દોસ્તો 24,000 રૂપિયા. તો એ ટોટલ તમારી આવક થાય છે 48,000 રૂપિયા. એ સિંગલ આઈડી થી તમે શરૂઆત કરી 10,000 ની ખરીદી કરીને દોસ્તો શરૂઆત કરી. એ કંપની તરફથી અને ગવર્મેન્ટ તરફથી એક નિયમ છે કે એક પાન કાર્ડ ઉપર દોસ્તો જે છે તમે 3 આઈડી લઈ શકો છો દોસ્તો. તો એ સિંગલ આઈડી થી તમે શરૂઆત કરી તો તમારી આટલી ઇન્કમ થઈ દોસ્તો. સેમ મહિનાથી દોસ્તો વધારે કમાણી કરવી છે તો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટેનો એક બીજો ઓપ્શન છે કે જેની અંદર આટલી જ મહેનતની અંદર તમે વધારે કમાણી કરી શકો છો દોસ્તો. કેવી રીતે દોસ્તો? તમે જે છે અહીંથી જે છે બિઝનેસની એક શરૂઆત કરી જે જગ્યાએ અજય અને વિજય કામ કરતા હતા એ જગ્યાએ તમારો જ આઈડી લઈ લો છો, તમારો જ એજન્સી કોડ લઈ લો છો અને એના નીચે 2 લાખનો દોસ્તો બિઝનેસ થાય છે તો જે આવક અજય અને વિજય લેતા હતા એ આવક તમે લઈ શકો છો. એટલે કે 24,000 રૂપિયા કમાણી તમે કરી શકો છો અને અજય અને વિજય પણ એ જ કમાણી દોસ્તો કરી શકે છે. અને એની સાથે સાથે દોસ્તો જે છે કહી શકાય છે ઉપર તમારી આવક કેટલી થાય છે 48,000 રૂપિયા. સેમ મહિનેથી દોસ્તો તમે ડબલ ઇન્કમ અહીંથી કમાણી કરી શકો છો. અને એના માટે કરીને જે છે કામ શું કરવું પડે છે 10,000 ની જગ્યાએ દોસ્તો 30,000 ની ખરીદી કરો છો તો તમે અહીંથી જે છે કહી શકાય છે કે અહીંથી 96,000 રૂપિયા દોસ્તો કમાણી કરી શકો છો. અને એની અંદર આજે કહી શકાય છે માર્કેટની અંદર કોઈ પણ નાનો મોટો બિઝનેસ સ્ટાર્ટ કરો તો એના માટે લાખો રૂપિયા લગાવવા પડે છે. અહીં 30,000 ની અંદર આપણે મલ્ટિપલ રીતની ઇન્કમ લઈ શકાય છે દોસ્તો. આજે મારી વાત કરું દોસ્તો તો આજે મારા ફેમિલીની અંદર દોસ્તો ટોટલ 7 વ્યક્તિ છે અને દરેક વ્યક્તિના નામના 3 આઈડી છે. ટોટલ 21 આઈડી છે અને એના માધ્યમ થકી દોસ્તો આજે 3 આઈડી એક રેન્ક ઉપર કામ કરે છે જેની અંદર આજે કન્ટિન્યુઅસલી ઇન્કમ આવી રહી છે દોસ્તો. જેની અંદર આજે વાતચીત કરું તો આજે કહી શકાય છે 2 આઈડી એસટીસી રેન્ક અને સ્ટાર પલ ઉપર દોસ્તો કામ સ્ટાર સિલ્વર ઉપર દોસ્તો કામ કરે છે અને એક આઈડી આજે દોસ્તો ટીસી રેન્ક ઉપર દોસ્તો અહીંથી કામગીરી કરીને આજે આગળ વધી રહ્યા છે દોસ્તો. અને એની સાથે સાથે દોસ્તો સ્ટાર એટ્રેક્શન આ બિઝનેસની અંદર દોસ્તો 10 પ્રકારની આવક ઉપરાંત દોસ્તો એક નોમિનેશન ફેસિલિટી છે જે બાર માર્કેટમાં ક્યારે મળતી નથી. આજે કલેક્ટર સાહેબ છે, કલેક્ટર સાહેબ વર્ષોથી મહેનત કર્યા પછી આજે કલેક્ટરની પોસ્ટ મળેલી છે અને અચાનક જ કોઈ પણ હેલ્થના રિલેટેડ કોઈ પ્રોબ્લેમ આવે છે દોસ્તો તો કલેક્ટર સાહેબની જગ્યાએ ક્યારે એના ફેમિલીની અંદર એની દીકરી કે દીકરાને ક્યારે મળી શકતી નથી. પણ આ બિઝનેસની એક બ્યુટી છે કે કોઈ વ્યક્તિ કામ કરે છે કદાચ ના કરે નારાયણને કઈ પ્રોબ્લેમ થાય છે તો વારસદાર તરીકે જેનું નામ લખેલું હોય એના નામે ડાયરેક્ટલી આ બિઝનેસ દોસ્તો ટ્રાન્સફર થઈ જાય છે. એક્ઝામ્પલ તરીકે દોસ્તો જોઈએ તો એક રોહિત સરદાના કરીને એક ન્યૂઝ આજ તકના એક ન્યૂઝ રિપોર્ટર છે દોસ્તો જે છે કહી શકાય છે એની કેરિયરની જર્ની સ્ટાર્ટ કરી અને આખી જિંદગી દોસ્તો રિપોર્ટર તરીકે દોસ્તો કાઢી નાખી અને કરીબન એ મંથલી 8 લાખની સેલેરી સુધી પહોંચ્યા. અચાનક જ વચ્ચે હેલ્થના રિલેટેડ કોઈ પ્રોબ્લેમ આવ્યો અને એ વ્યક્તિ આજે દુનિયા છોડીને જતા રહ્યા. તો આજે એ હાજર હતા દુનિયાની અંદર જીવિત હતા ત્યારે એને મહિને 8 લાખ રૂપિયા આવક મળતી હતી પણ આજે દુનિયામાં નથી. સો આજે 8 લાખ રૂપિયા આવક મળતી હશે? આવક દોસ્તો આજે ઝીરો બની ગઈ છે. આજે એને આવક મળતી નથી. આજે એનું ફેમિલી જે છે કહી શકાય છે ઇનસિક્યોર થઈ ચૂકેલો છે. એનો મતલબ એની આવક એક્ટિવ ઇન્કમ હતી, એ મોજૂદ હતા એ દિવસ સુધી એની આવક હતી, એની મોજૂદગી બંધ એ દિવસથી એની આવક બંધ થઈ ગઈ છે. અને એની સાથે એક બીજું એક રિયલ એક્ઝામ્પલ સાથે દોસ્તો વાતચીત કરું કે આજથી વર્ષો પહેલા એક લીડરે જે છે આ એક બિઝનેસની એક શરૂઆત કરી છે જેનું નામ છે શ્રીજન નાયર સર દોસ્તો. એક વ્યક્તિ એક બિઝનેસની એક શરૂઆત કરી હતી જે ઇન્ડિયન એરફોર્સની અંદર ગવર્મેન્ટની અંદર નોકરી કરતા હતા અને પોતાની જોબ છોડીને દોસ્તો આ બિઝનેસ સાથે કેરિયર જર્ની સ્ટાર્ટ કરી. ઘણા વર્ષો કામગીરી કર્યા પછી જે છે અચાનક જ વચ્ચે હેલ્થના રિલેટેડ કોઈ પ્રોબ્લેમ આવ્યો અને આજે દુનિયામાં નથી.
પણ જ્યારે એને આ બિઝનેસનો સ્ટાર્ટ કર્યો હતો, સાઇન અપ કર્યો હતો, એઝ એ નોમિની તરીકે એના મિસિસનું નામ લખેલું હતું, બરાબર. આજે એ વ્યક્તિ દુનિયામાં નથી, પણ આખો બિઝનેસ દોસ્તો એના નોમિની એના મિસિસના નામે ટ્રાન્સફર થઈ ગયો. તો આજે જે આવક એ કમાણી કરી રહ્યા છે, એ જ આવક જે છે આજે એના મિસિસ દોસ્તો લઈ રહ્યા છે. આજે એના હસબન્ડ નથી, તો પણ આજે એના ઘરે પૈસો જઈ રહ્યો છે દોસ્તો. ટિલ ધ ડે આજે કોવિડ પીરિયડના સમયગાળા અંદર પણ દોસ્તો આજે દર મહિનાની અપ્રોક્સિમેટ ઇન્કમ દોસ્તો, મહિનાની આવક 25 થી 30 લાખ રૂપિયા કરતા પણ વધારે દોસ્તો અહીંથી કમાણી કરી રહ્યા છે. અને આજે કહી શકાય છે આજે એનો પરિવાર સેફ અને સિક્યોર છે દોસ્તો. આજે એની ફેમિલી આજે સિક્યુરિટી દોસ્તો અનુભવી રહી છે, કારણ કે આજે નથી તો પણ આજે પેસિવ ઇન્કમની કમાણી દોસ્તો કરી રહ્યા છે. તો આજે કહી શકાય છે અહીં આપણા પરિવારની સલામતી સિક્યુરિટી દોસ્તો કરી શકાય છે. આજે મારી વાત કરું કે આ બિઝનેસની જ્યારે શરૂઆતની જર્ની મેં સ્ટાર્ટ કરી ત્યારે જે છે આજે કહી શકાય છે મેં ફોર્મની અંદર દોસ્તો મારા મિસિસનું નામ લખેલું હતું. આજે કદાચ મને પણ કદાચ કોઈ પ્રોબ્લેમ આવ્યો છે તો આખો બિઝનેસ મારા મિસિસના નામે ટ્રાન્સફર થઈ જાય છે. આજે મને આવક જે મળી રહી છે કાલે મારા મિસિસના નામે ટ્રાન્સફર થઈને મળશે. એટલે આજે મારું ફેમિલી સેફ અને સિક્યોર છે. આજે નવેસરથી મારે કોઈ શરૂઆત કરવાની કે મારા ફેમિલીને કોઈ શરૂઆત કરવાની જરૂર નથી, ઝીરોથી કોઈ સ્ટાર્ટ કરવાની જરૂર નથી. આજે ફેમિલી સેફ અને સિક્યોર છે દોસ્તો. તો આના માધ્યમ થકી આપણા પરિવારની સલામતી સિક્યુરિટી કરી શકે છે. બાર માર્કેટની અંદર એવી કોઈ પોસ્ટ નથી દોસ્તો, એવો કોઈ બિઝનેસ નથી કે જેનાથી આપણે આપણા પરિવારને સેફ અને સિક્યોર કરી શકાય છે. આજે આ એક જ એવું પોસ્ટ છે કે જેની અંદરથી દોસ્તો આ એક જ એવું બિઝનેસ છે કે જેના માધ્યમ થકી આપણે આપણા પરિવારની સલામતી સિક્યુરિટી કરી શકાય છે, એની લાઈફ જે છે સિક્યોર કરી શકાય છે, કારણ કે એ વારસાઈની સગવડની ફેસિલિટી છે દોસ્તો. આજે કહી શકાય છે આજે જે સર્વિસીસ ને જે સપોર્ટ સિસ્ટમ જે પ્રોવાઈડ કરી રહી છે, અને આજે એક ભારતની સૌથી મજબૂત ડાયરેક્ટ સેલિંગ કંપની આજે મને પ્રાઉડ થઈ રહ્યું છે કે હું આજે આ ઇન્ડસ્ટ્રીને કન્ટ્રીબ્યુટ કરી રહ્યો છું. આ ઇન્ડસ્ટ્રીની અંદર દોસ્તો મારો સહયોગ આપી રહ્યો છું. આ ઇન્ડસ્ટ્રી સાથે દોસ્તો હું કામગીરી કરી રહ્યો છું, આ કંપની સાથે હું કામ કરી રહ્યો છું. અને આજે ઇન્ડિયાની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપની, આજે ઇન્ડિયાની જે છે નંબર 1 ડાયરેક્ટ સેલિંગ કંપની, અને આજે જેનું નામ છે, નામ આપતા પણ મને ગર્વ થઈ રહ્યું છે, એનું નામ છે માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. જે સામાન્ય વ્યક્તિને દોસ્તો આગળ લઈ જવાની અંદર દોસ્તો એનું કન્ટ્રીબ્યુશન છે, એક કોમન મેનને સપના પૂરા કરવાની અંદર દોસ્તો આજે આ કંપનીનું કન્ટ્રીબ્યુશન છે. અને આજે અનેકો લોકો અહીંથી કામગીરી કરીને આગળ વધી અને એના પરિવારના દરેક સપનાને દોસ્તો આના માધ્યમ થકી દોસ્તો પૂરા કરી રહ્યા છે અને આજે આગળ વધી રહ્યા છે દોસ્તો. તો આપણે જે પણ સમજાય એના વિશે હાઇલાઇટ વિશે દોસ્તો વાતચીત કરી શકાય છે કે આજે આ બિઝનેસની અંદર શરૂઆત કરવી એકદમ ઈઝી છે, કારણ કે આ ઝીરો ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ છે. આના માટે કોઈ લાખો કરોડ રૂપિયા મૂડી લગાવવાની જરૂર નથી. આ બિઝનેસની અંદર માલિક તમે ખુદ જાતે બનો છો. આની અંદર જે છે કહી શકાય છે આ બિઝનેસના ઓનર તમે ખુદ જાતે બનો છો. તમારા આઈડી થી જે છે તમે એના માલિક તમે ખુદ છો, અને આ બિઝનેસ તમારા અનુકૂળ ટાઈમે તમે સ્ટાર્ટ કરી શકો છો. જેમ કે આજે મેં આ બિઝનેસની અંદર શરૂઆત પાર્ટ ટાઈમ બેઝ ઉપર સ્ટાર્ટ કરી હતી, આજે આ બિઝનેસ સાથે એઝ એ કેરિયર જર્ની સ્ટાર્ટ કરેલી છે દોસ્તો. તમે પણ પાર્ટ ટાઈમ થી શરૂઆત કરો અને આવનારા સમયની અંદર એઝ એ કેરિયર પણ આ બિઝનેસ કરી શકો છો. તો બિઝનેસ તમારા અનુકૂળ ટાઈમે કરી શકાય છે. અને એની સાથે સાથે એક્સપેન્સીસ ટુ ઇન્વેસ્ટમેન્ટ દોસ્તો, આપણા ખર્ચને જે છે ઇન્વેસ્ટમેન્ટમાં કન્વર્ટ કરી શકાય છે, કે એના માધ્યમ થકી જેમ કે આજે બહારથી ખરીદારી કરીએ છીએ પણ ક્યારેક કમાવાનો મોકો મળી શક્યો નથી. બહાર ટુકડે કરતા પણ લાખો રૂપિયાની ખરીદારી કરી છે પણ કોઈ કમાવાનો કોઈ બેનિફિટ્સ મળી શક્યો નથી. એનો મતલબ આપણો ખર્ચ જે ખર્ચમાં જ રહી રહ્યો છે, પણ આ ખર્ચને આપણે આ બિઝનેસના માધ્યમ થકી ઇન્વેસ્ટમેન્ટમાં કન્વર્ટ કરી શકાય છે. જેમ કે બાર માર્કેટની અંદર જે છે કહી શકાય છે સંતુના સાબુ વાપર્યા, ડવના સાબુ વાપર્યા, ડેટોલ વાપર્યા, અલગ અલગ પ્રકારની અલગ અલગ બ્રાન્ડની ઘણી બધી પ્રકારની વસ્તુ દુકાનમાંથી કોઈ મોલમાંથી લીધી પણ ક્યારેક કમાવાનો કોઈ મોકો મળી શક્યો જ નથી. અને ફક્ત અહીં આ બિઝનેસના માધ્યમ થકી એક દુકાન અને બ્રાન્ડ બદલવાથી દોસ્તો એક કમાવાનો એક મોકો મળી શકે છે. આથી 7.5 વર્ષ પહેલા મેં એ જ કામ કર્યું, એક દુકાન અને બ્રાન્ડ બદલી તો અહીંથી કમાવાનો એક મોકો મળી શક્યો અને એના માધ્યમ થકી દોસ્તો આજે એક સારા એવા મુકામ સુધી દોસ્તો પહોંચી શક્યો. અને આજે અહીંથી જે છે 100% ક્વોલિટી બેઝ પ્રોડક્ટની એક એવી રેન્જ છે કે જેના માધ્યમ થકી તમે મોટો બિઝનેસ વોલ્યુમ જનરેટ કરી શકો છો અને અહીંથી જે છે એક પેસિવ ઇન્કમ કમાણી કરી શકાય છે. આજે હું 100% અહીંથી એક પેસિવ ઇન્કમ દોસ્તો કમાણી કરી રહ્યો છું. અહીંથી એક વારસાઈની એક સગવડની ફેસિલિટી છે દોસ્તો, એક નોમિનેશન ફેસિલિટી છે અને અહીંથી આપણા દરેક સપનાને જે છે દોસ્તો આ બિઝનેસના માધ્યમ થકી પૂરા કરી શકાય છે, જે આ બિઝનેસના માધ્યમ થકી દોસ્તો આજે હું કરી શક્યો છું દોસ્તો. અને અહીંથી આપણે ફાઇનાન્શિયલ ફ્રીડમ અને સમયની આઝાદી દોસ્તો, ટાઈમ ફ્રીડમ પણ મેળવી શકાય છે. અને ફાઇનાન્શિયલ ફ્રીડમ અને ટાઈમ ફ્રીડમ દોસ્તો આપણા ફેમિલીને આપણે આ બિઝનેસના માધ્યમ થકી દોસ્તો જે છે આર્થિક આઝાદી અને સમયની આઝાદી દોસ્તો આપણા ફેમિલીને આપણે અહીંથી આપી શકાય છે. અને આ બિઝનેસની અંદર 100% સફળતા મેળવવા માટે દોસ્તો 3 સ્ટેપ્સને ફોલો કરવાના છે. પહેલું સ્ટેપ આ પ્રોડક્ટ્સને વાપરવાની છે. પ્રોડક્ટને જે છે વાપરો દોસ્તો, તમારી અંદર વાપર્યા પછી તમારો કોન્ફિડન્સ તમને જાતે જ આવશે દોસ્તો, પ્રોડક્ટની અંદર કેટલો દમ છે. તો પહેલું જે છે આ પ્રોડક્ટ્સને દોસ્તો વાપરો. અને બીજી અંદર કામ શું કરવાનું છે કે આ બિઝનેસનું એજ્યુકેશન લેવાનું છે, આ બિઝનેસને શીખવાનું છે. ઘણા બધા લોકો બિઝનેસની શરૂઆત કર્યા પછી ગલતી ક્યાં કરે છે કે બિઝનેસને શીખ્યા વગર માર્કેટની અંદર ડેવલપ કરવા જાય છે અને એટલા માટે સફળ થઈ શકતા નથી. આજે એક ડોક્ટર બનવું છે, એક એન્જિનિયર બનવું છે, એક વકીલ બનવું છે, એક સીએ બનવું છે, કોઈ પણ માર્કેટની પ્રોફેશનલ ફિલ્ડની અંદર કામ કરવું છે તો એના માટે પણ દોસ્તો એજ્યુકેશન લેવું પડે છે. તો એવી જ રીતના આ બિઝનેસની
અંદર આગળ વધવા માટે પણ એનું એજ્યુકેશન લેવું દોસ્તો જરૂરી છે. તો આ બિઝનેસનું એજ્યુકેશન લો અને એજ્યુકેશન લીધા પછી અહીંથી જે શીખવાડવામાં આવે છે, જે બતાવવામાં આવે છે, જે કહેવામાં આવે છે એ પ્રમાણે દોસ્તો કામ કરવાનું સ્ટાર્ટ કરો. એટલે કે રિકમેન્ડેશન કરવાનું સ્ટાર્ટ કરો, પ્રોડક્ટ વિશે રિકમેન્ડ કરવાનું સ્ટાર્ટ કરો, બિઝનેસ વિશે રિકમેન્ડ કરવાનું સ્ટાર્ટ કરો. પણ અહીંથી શીખ્યા પછી દોસ્તો કામગીરી આગળ કરવાની છે. શીખ્યા વગર આખા બિઝનેસને ક્યાં ડેવલપ કરવા જવાનું નથી. તો 3 સ્ટેપને ફોલો કરવાનું છે. પહેલું સ્ટેપ છે પ્રોડક્ટની ખરીદી કરો, પ્રોડક્ટ વાપરો દોસ્તો. બીજું જે છે કામ કરો, આ બિઝનેસને એજ્યુકેશન લો, શીખો. કારણ કે એવું કહેવાય છે સરસ્વતીની પૂજા વગર ક્યારે લક્ષ્મીજી આવતા નથી. જે વ્યક્તિ શીખવા પાછળ ભાગ્યો નથી એ ક્યારે મોટો પૈસો કમાણી કરી શક્યો નથી. તો આ બિઝનેસનું એજ્યુકેશન લેવાનું છે અને એજ્યુકેશન લીધા પછી ત્રીજું સ્ટેપ આ બિઝનેસને આપણે ડેવલપમેન્ટ કરવાનું છે. ડેવલપમેન્ટ કેવી રીતે કરવું દોસ્તો, અહીંથી અમારા લાઈવ વર્કશોપની અંદર દોસ્તો આપણે અહીંથી શીખવાડવામાં આવે છે અને શીખ્યા પછી દોસ્તો આપણે ડેવલપમેન્ટનું કામ કરવાનું છે. તો આ બિઝનેસની અંદર 100% દોસ્તો આગળ વધવા માટે આ 3 સ્ટેપને ફોલો કરવાનું છે. પણ ઘણા લોકો ગલતી શું કરે છે કે અહીંથી જે છે કહી શકાય શીખ્યા વગર બારે જે છે ઘણા લોકો આ બિઝનેસને ડેવલપ કરવા જાય છે, સમજાવવા જાય છે. દોસ્તો આવું ક્યારેય કરવાનું નથી. અત્યારે જથી પ્રોડક્ટ વિશે ક્યાંય સમજાવવા જવાનું નથી, બિઝનેસ વિશે ક્યાંય ડાયરેક્ટલી દોસ્તો સમજાવવા જવાનું. પહેલું આ બિઝનેસનું એજ્યુકેશન લેવાનું છે અને શીખ્યા સમજ્યા પછી અહીં જે છે જે કહેવામાં આવે છે એ પ્રમાણે ડેવલપમેન્ટની કામગીરી કરવાની છે. અગર અહીં જે કીધું એ પ્રમાણે સિસ્ટમને ફોલો કરીને કામગીરી કરી તો 100% દોસ્તો તમે તમારી લાઈફની અંદર અહીંથી આગળ વધી શકો છો અને તમારા અને પરિવારના દરેક સપનાને જે છે દોસ્તો અહીંથી પૂરા કરી શકો છો દોસ્તો. અને એની સાથે સાથે દોસ્તો જે છે અહીંથી જે છે આ બિઝનેસને આગળ ડેવલપ કરવા માટે દોસ્તો જે છે કહી શકાય છે આ 3 સ્ટેપને જે છે દોસ્તો ફોલો કરી અને એક પોઝિટિવ સોચ રાખી દોસ્તો એક શરૂઆત કરો. અને હવે જે મિત્રએ જે છે તમને આ વિડીયોની લિંક મોકલી છે એને જે છે ફોન કોલ કરો અને એને ફીડબેક આપો કે આ વ્યવસાયની અંદર તમને શું સારું લાગ્યું અને અહીંથી આગળ કેવી રીતે વધી શકાય છે અને અહીંથી જે છે શરૂઆત કેવી રીતે કરી શકાય છે દોસ્તો. એની પાસેથી દોસ્તો એનો ફીડબેક લો અને એની સાથે તમારો ફીડબેક આપો કે અહીંથી જે છે કેવી રીતે શરૂઆત કરી શકાય છે અને આગળ વધી શકાય છે. એને પૂછો અને એ જે રીતે ગાઈડ કરે, જે રીતે સમજાવે દોસ્તો એ રીતે તમે બિઝનેસની એક શરૂઆત કરો અને પોઝિટિવ સોચ રાખી દોસ્તો બિઝનેસની એક શરૂઆત કરો. સાથે રહીને કામગીરી કરીને આગળ વધીએ અને પરિવારના આપણા દરેક સપનાને દોસ્તો પૂરા કરીએ. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ ગુડ લક. તમારા દરેક સપનાને પૂરા થાય અને સાથે રહીને આગળ વધીએ અને પરિવારના આપણા દરેક સપનાને પૂરા કરીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ, ગુડ લક, બાય બાય, ટેક કેર, જય હિન્દ એન્ડ જય માય લાઈફસ્ટાઈલ. થેન્ક યુ સો મચ, બાય.